નમસ્તે વાલા વિદ્યાર્થી ભાઈઓ તથા બહેનો, આઈ હોપ કે તમારી તૈયારીઓ પૂરજોશમાં ચાલતી હશે। પોલીસ કોન્સ્ટેબલની પરીક્ષા હમણાં નજીકમાં જ આવી રહી છે। આશા રાખું છું કે મસ્ત રીડિંગ કરતા હશો અને જે કંઈ તકલીફ હશે એ મોટા ભાગના વિદ્યાર્થીઓને હશે રીઝનિંગમાં। શેમાં તકલીફ હશે? રીઝનિંગમાં। પણ એ રીઝનિંગની તકલીફ નહીં રહે જો તમે મારી સાથે તૈયારી કરશો તો, બરાબર? તો હું એવી પણ અપેક્ષા રાખું કે રીઝનિંગ જે વિષય છે એ તમને અત્યાર સુધી અઘરો લાગ્યો છે એને સરળ આપણે સાથે મળીને બનાવવાનો છે। એમાંનું એક ટોપિક જે છે એ આપણે અહીંયા જોવાના છીએ યુટ્યુબ ઉપર, અને એ ટોપિકનું નામ છે કેલેન્ડર। કેલેન્ડરને આપણે ગુજરાતીમાં શું કહીએ? તારખ્યું કહીએ। શું કહીએ? નાના હતા ને ત્યારે આપણે એવું સાંભળ્યું તારખ્યું। તારખ્યું ક્યાંથી મળતું? તો કે આખા વર્ષ તમે જ્યાંથી કરિયાણું લીધું હોય ને ત્યાં દિવાળી ઉપર ત્યાંથી તમને તારખ્યું આપે ત્યારે આપણે તારખ્યું જોયેલું। નાના હતા ત્યારથી આપણે એનો ઉપયોગ કરીએ છીએ, બરાબર? પણ જ્યારે એના રિલેટેડ પ્રશ્નો આવે ત્યારે આપણને તકલીફ પડે છે। પણ મેં હમણાં અગાઉ કીધું એમ હવે એમાં તકલીફ પડવાની નથી, કારણ કે આપણે હવે અહીંયા કેલેન્ડર યુટ્યુબ ઉપર ભણવાના છીએ અને મસ્ત રીતે ભણવાનું છે। અહીંયા આ વિડીયોની અંદર હું તમને 20 જેટલા એક્ઝામ્પલ કેલેન્ડરના સોલ્વ કરાવીશ અને એવા સોલ્વ કરાવીશ કે તમે એની વાત પૂછવામાં તમને મજા આવશે, એકદમ સરળ લાગશે। અને કેલેન્ડરની અંદર મિત્રો કેવું હોય ખબર? ગણતરીઓ સાવ ઓછી આવે। તમને શું આવડવું જોઈએ? તો કે તમને કોઈ સંખ્યાનો 4 વડે ભાગાકાર કરતા આવડવું જોઈએ। તો તમે કહેશો સાહેબ એવું તો આવડે જ તેને, 400 વડે ભાગાકાર કરતા આવડવાનું હોય, આવડતું હોવું જોઈએ। 400 વડે આવડે, કારણ કે જે સંખ્યાને આપણે 400 વડે ભાગવાની આવશે એમાં છેલ્લે તો 2 મીંડા હોવાના, 2 મીંડા 400ના 2 મીંડા સાથે ઉડી જશે। એટલે અગેન ભાગાકાર તો તમારે કોની સાથે કરવાનો? 4 સાથે જ કરવાનો છે। અને ત્રીજો ભાગાકાર તમારે કોનો આવશે? તો કે 7 વડે ભાગાકાર કરવાનો આવશે। બસ, તો 4 વડે અને 7 વડે ભાગાકાર આવડે તો કેલેન્ડર આવડે। તમે કહેશો સાહેબ આવું તો નાના હતા ત્યારથી આવડતું હતું, તો કેલેન્ડરે આવડી જશે, કોઈ ચિંતા નથી। અહીંયા આપણે ડાયરેક્ટ પ્રશ્નો સોલ્વ કરવાના છીએ, થિયરી જોવાના નથી। તો જુઓ, પહેલા પ્રશ્નથી શરૂઆત કરીએ છીએ। પહેલો પ્રશ્ન આ રહ્યો તમારી સ્ક્રીન ઉપર, કેબીસીમાં આવે ને એ રહા પહેલા ક્વેશ્ચન આપકી સ્ક્રીન પર। તો એની જેમ જ પહેલો પ્રશ્ન શું છે? પહેલો પ્રશ્ન, જો 1 જાન્યુઆરી 2004ના દિવસે ગુરુવાર હોય તો 31 ડિસેમ્બર 2004ના દિવસે કયો વાર હશે? હવે અહીંયા એક બેઝિક કન્સેપ્ટ આવે। કન્સેપ્ટ શું આવે? તો કે સૌથી પહેલા તમારે જોવું પડે કે અહીંયા તમને જે વર્ષ આપેલું છે એ સામાન્ય વર્ષ છે કે લીપ વર્ષ છે। તો સાહેબ એ કેમ ખબર પડે? તો કે જે વર્ષને 4 વડે ભાગી શકાય, શું બોલ્યો હું? જે વર્ષને 4 વડે તમે ભાગી શકો એ વર્ષને લીપ વર્ષ કહેવાય, અને જે વર્ષને તમે 4 વડે ન ભાગી શકો એવા વર્ષને સામાન્ય વર્ષ કહેવાય। તો અહીંયા સૌથી પહેલા તમારે શું જોવાનું? વર્ષ કેવું છે? તો અહીંયા કયું વર્ષ છે? તો કે 2004નું। તો આને કેટલા વડે ભાગવાનું? 4 વડે ભાગવાનું। તો સાહેબ 4 વડે આ 2004ને ભાગવાના? ના, 4 વડે કોઈ સંખ્યાને ભાગવી હોય તો તમારે એના છેલ્લા 2 અંકો છે એને ભાગવાના। જો છેલ્લા 2 અંકો આ 4 વડે ભગાઈ જાય તો આખું આ 2004 છે એ 4 વડે ભગાઈ જશે। તો આપણે છેલ્લા 2 અંક જ જોવાના। તો અહીંયા છેલ્લા 2 અંક છે 04, એ કેટલા વડે ભગાવા જોઈએ? 4 વડે। તો 4 વડે ભગાઈ ગયા, 4 એકા 4। તો આનો મતલબ શું થયો? તો કે આ 2004નું જે વર્ષ છે એ લીપ વર્ષ છે। કેવું વર્ષ છે? લીપ વર્ષ। આટલું ક્લિયર થયું? ઓકે, જો પ્રશ્ન સોલ્વ કરવામાં આટલી વાર નહીં લાગે, આ તો સાથે સાથે તમને કન્સેપ્ટ સમજાવવાનો છે એટલા માટે। હવે જો સામાન્ય વર્ષ હોય, ધારો કે તમને આવું આપ્યું હોય કે ભાઈ 1 જાન્યુઆરી 2005 ના દિવસે ગુરુવાર છે। કયો વાર છે? ગુરુવાર। અને તમને એવું પૂછવામાં આવે કે ભાઈ 31 ડિસેમ્બર 2005 ના દિવસે કયો વાર હશે? તો અહીંયા જુઓ, 2005નું વર્ષ છે, આ 05 છેલ્લા 2 અંકો એને 4 વડે ન ભાગી શકાય, તો આ 2005નું જે વર્ષ છે મિત્રો એ સામાન્ય વર્ષ હોય। કેવું હોય? સામાન્ય વર્ષ। પછી અહીંયા શું આપ્યું છે? તો કે 1 જાન્યુઆરી 2005, તો આનો મતલબ શું થયો? કે ભાઈ 2005નો આ 1 જાન્યુઆરી એ પ્રથમ દિવસ હોય। કેટલામાં હોય? પ્રથમ દિવસ। અને અહીંયા શું કીધું? 31 ડિસેમ્બર। તો 31 ડિસેમ્બર એ આ 2005નું જે વર્ષ છે એનો અંતિમ દિવસ, છેલ્લો દિવસ હશે। તો જ્યારે સામાન્ય વર્ષ હોય
શું બોલું છું? સામાન્ય વર્ષ એનો પ્રથમ દિવસ અને અંતિમ દિવસના જે વાર છે એ સમાન હોય. કેવા હોય? સમાન. તો તમારે શું કરવાનું કે ભાઈ 1 જાન્યુઆરી 2005ના દિવસે ગુરુવાર હોય તો 31 ડિસેમ્બર 2005ના દિવસે પણ ગુરુવાર જ હોય. તો આવું કોના માટે યાદ રાખવાનું છે? આ તો કે સાહેબ સામાન્ય વર્ષ માટે. કોના માટે? સામાન્ય વર્ષ માટે. પ્રથમ દિવસે જે વાર હશે એ જ વાર અંતિમ દિવસે હશે જો વર્ષ સામાન્ય હશે તો. તો સાહેબ લીપ વર્ષ હોય તો શું હોય? તો જુઓ, તો લીપ વર્ષમાં પણ પહેલો દિવસ કયો હોય? વર્ષનો 1 જાન્યુઆરી. એક ઉદાહરણ લઈ, અહીંયા છે તે 2004 ના દિવસે આપણને કયો વાર આપ્યો છે? ગુરુવાર. તો આપણે ગુરુવાર જ લખીએ. અને આપણને શું પૂછ્યું? 31 ડિસેમ્બર એટલે કે વર્ષના અંતિમ દિવસે 2004ના દિવસે કયો વાર હશે? તો અહીંયા 04 ને તમે 4 વડે ભાગી શકો. એનો મતલબ એવો થાય કે 2004નું જે વર્ષ છે એ લીપ વર્ષ છે. તો લીપ વર્ષમાં પ્રથમ દિવસ અને અંતિમ દિવસ વચ્ચે 1 દિવસનો તફાવત હોય. કેટલા દિવસનો તફાવત હોય? 1 દિવસનો. તો તમારે શું કરવાનું કે 1 જાન્યુઆરી 2004ના દિવસે ગુરુવાર છે તો 31 ડિસેમ્બર 2004ના દિવસે એનો એ વાર નહીં હોય, પણ ગુરુવાર પછીનો દિવસ હશે શુક્રવાર. શું હશે? શુક્રવાર. તો સામાન્ય વર્ષ હોય તો પ્રથમ અને અંતિમ દિવસ સમાન. લીપ વર્ષ હોય તો પ્રથમ અને અંતિમ દિવસ વચ્ચે 1 દિવસનો તફાવત હશે, 1 દિવસનું અંતર હશે. બરાબર. તો આ કન્સેપ્ટ તમને સમજાઈ ગયો. તો અહીંયા આપણો જવાબ શું છે? ફરીવાર લખીએ. 1 જાન્યુઆરી ગુજરાતીમાં લખું 2004 ના દિવસે કયો વાર છે? ગુરુવાર. આપણને પૂછ્યું શું? 31 ડિસેમ્બર 2004ના દિવસે કયો વાર હશે? તો અગેન 1 જાન્યુઆરી એટલે પ્રથમ દિવસ, 31 ડિસેમ્બર એટલે કોઈ વર્ષનો અંતિમ દિવસ. વર્ષ 2004 અને એ પોતે કેવું છે? લીપ વર્ષ છે. તો અહીંયા ગુરુવાર છે તો અંતિમ દિવસે કયો વાર હશે? શુક્રવાર. તો અહીંયા આપણો જવાબ શું આવ્યો? શુક્રવાર. આઈ હોપ ક્લિયર થયું હશે. અને સાથે સાથે આ લેક્ચરના જે ફીડબેક છે, ખાલી વિડીયો જોઈને ભાગો નહીં. તમે કમેન્ટમાં લખો તો ખરા કે આ સાહેબો આટલી મહેનત કરીને તમારા માટે વિડીયો બનાવે છે, તો નીચે કમેન્ટ તો લખો કે સાહેબ કેવું લાગ્યું, બરોબર છે, નથી બરોબર, એ લખવાનું. ફીડબેક ફરજિયાત આપો. બરાબર. નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ. બીજો દાખલો. વર્ષ 2005ના પ્રથમ દિવસે શનિવાર હોય તો તે જ વર્ષના અંતિમ દિવસે કયો વાર હશે? પ્રશ્નને વ્યવસ્થિત સમજવાનો. 2005નું વર્ષ અને એનો પ્રથમ દિવસ એટલે 1 જાન્યુઆરીની વાત કરે છે. 1 જાન્યુઆરી 2005 ના દિવસે કયો વાર છે? શનિવાર. અને આપણને શું પૂછ્યું? તો કે તે જ વર્ષ એટલે કે આ 2005ના જ વર્ષે અંતિમ દિવસે, અંતિમ દિવસ એટલે 31 ડિસેમ્બર કયો વાર હશે? તો હમણાં પહેલા જ પ્રશ્નમાં ચર્ચા કરી. સામાન્ય વર્ષનો પ્રથમ દિવસ અને અંતિમ દિવસ સમાન હોય એટલે કે એ ત્યારે વાર જે છે એ સરખા હોય. તો અહીંયા 2005 જે છે એમાં 05 ને તમે 4 વડે ભાગશો તો નહીં ભાગી શકો. તો 2005નું જે વર્ષ છે મિત્રો એ સામાન્ય વર્ષ કહેવાય. અને સામાન્ય વર્ષનો પ્રથમ અને અંતિમ દિવસ સમાન હોય તો અંતિમ દિવસે પણ શું આવશે? શનિવાર જ આવશે. તો આ આપણો જવાબ છે. આમાં કાંઈ ગણતરીઓ આવી? એકદમ ઇઝી હોય. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. પહેલા નાની એવી વાત કરવી છે. એજ્યુસફર પ્રો નામની જે એપ્લિકેશન છે એના ઉપર રિઝનિંગનો કોર્સ છે. પોલીસ કોન્સ્ટેબલની તૈયારી કરતા મિત્રો અત્યારે રિઝનિંગની તૈયારી કરી રહ્યા છે, એમના માટે એક સ્પેશિયલ ઓફર અમે લોકો આપવા જઈ રહ્યા છે. અને ઓફર શું છે? તો કે પોલીસ કોન્સ્ટેબલ સ્પેશિયલ સંપૂર્ણ રિઝનિંગનો કોર્સ. કેટલા રૂપિયામાં? તો કે 199 રૂપિયામાં. અમારો જે હાલનો કોર્સ છે એની વેલિડિટી 1 વર્ષની છે અને એની જે ઓરિજિનલ પ્રાઇસ છે, એની જે ઓરિજિનલ કિંમત છે એ 799 એટલે કે 799 રૂપિયા છે. પણ પોલીસ કોન્સ્ટેબલની તૈયારી કરતા હોય, આખા ગુજરાતના વિદ્યાર્થીઓ અત્યારે પોલીસ કોન્સ્ટેબલની તૈયારી કરે છે, એને ખાખી વર્દી પહેરવી છે, તો એમને મદદરૂપ થવાના હેતુથી અમે આ કોર્સની જે પ્રાઇસ છે, એની કિંમત છે એ ઘટાડી 799ની જગ્યાએ 199 કરી છે. તો હું આશા રાખું છું કે તમે અમારી લોકો સાથે જોડાશો અને તમારું જે રિઝનિંગ છે, જે અઘરું લાગે છે, એને સરળ આપણે સાથે મળી અને બનાવવાના છીએ. તો આ કોર્સની વેલિડિટી કેટલી રહેશે? તો કે પોલીસ કોન્સ્ટેબલની તમારી પરીક્ષા વહી જાય ત્યાં સુધી આ કોર્સ
એ ચાલુ રહેશે, એટલે કે 3 મહિનાની વેલિડિટી છે એ 199 રૂપિયામાં તમને મળશે. અત્યારે તમે રિચાર્જ જુઓ ને મોબાઈલનું 1 મહિનાનું, એ પણ 199માં નથી થતું, એની કરતાં પણ ઓછી કિંમતે તમને રિઝનિંગનો કોર્સ મળશે. અને કોર્સની વિશેષતા તમને કહું, દરેક ચેપ્ટર આપણે ટાઈપ વાઇઝ ભણાવીએ છીએ. કેવી રીતે ભણાવીએ છીએ? ટાઈપ વાઇઝ, દરેક ટાઈપના એક્ઝામ્પલ અલગ અલગ, બધું મિક્સ ખીચડી નથી બનાવતા, બરાબર. અને તમે જોશો તો તમને આઈડિયા આવશે. અને બીજું જો આપણે ત્યાં કોઈ ડેમો લેક્ચર નથી આપ્યો, કારણ કે ક્વોલિટી હોય, સ્ટાન્ડર્ડ હોય, એમાં ડેમો ન હોય, ડાયરેક્ટ ખરીદવાનું હોય, બરાબર. એટલે ત્યાં કોઈ ડેમો લેક્ચર એપ્લિકેશન ઉપર અવેલેબલ નથી અને અમે મૂકવાના પણ નથી. ઓકે, તો કોર્સ ખરીદજો, જોજો અને એન્જોય કરજો. અને કોન્સ્ટેબલની પરીક્ષામાં જો રિઝનિંગ પૂછાય તો સાચો જ જવાબ તમે ટીક કરશો એવી અપેક્ષા સાથે આપણે આગળ વધીએ છીએ. થર્ડ એક્ઝામ્પલમાં જો થર્ડ એક્ઝામ્પલ, જો 1 ફેબ્રુઆરીના દિવસે રવિવાર હોય, 1 ફેબ્રુઆરીના દિવસે કયો વાર હોય? રવિવાર. તો આપણને આ લોકોએ પ્રશ્ન શું પૂછ્યો? તો 28 ફેબ્રુઆરી ના દિવસે કયો વાર હશે? આવો પ્રશ્ન આપણને પૂછ્યો છે. તો આ પ્રશ્નને તમે 2 રીતે સોલ્વ કરી શકો. કઈ રીતે? તો તમે ધારો કે કોઈ એક તારીખ છે, અહીંયા આપણને આપી છે 1 ફેબ્રુઆરી અને રવિવાર. હવે આ તારીખની અંદર તમે 7 7 7 ઉમેરતા જશો તો રવિવારને રવિવાર જ તમને મળશે. એટલે કે તમે આ 1 ની અંદર 7 ઉમેરશો તો કેટલી તારીખ આવશે? 8 તારીખ આવશે. તો 8 તારીખે પણ કયો વાર આવશે? રવિવાર. એટલે કે એ રવિવાર છે એ રિપીટ થશે. તો અહીંયા શું કરાય ખબર? કે 1 ફેબ્રુઆરી રવિવાર છે, તો ફેબ્રુઆરીમાં રવિવાર હવે ક્યારે ક્યારે આવશે એ મેળવી લેવાય. તો એકદમ બેઝિક રીતે તમે આનો જવાબ આપી શકશો. જો 1 ફેબ્રુઆરીના દિવસે કયો વાર છે? રવિવાર. હવે એમાં તમે 7 ઉમેરો તો કેટલા આવશે? 8. તો 8 ફેબ્રુઆરીએ રવિવાર. 8 માં 7 ઉમેરો તો 15. 15 ફેબ્રુઆરીએ રવિવાર. આવા ઉમેરતા તો આવડે, સરવાળો તો દેશી સરવાળો છે. 15 માં 7 ઉમેરશો તો 22. 22 ફેબ્રુઆરી રવિવાર. પછી 22 ની અંદર તમે 7 ઉમેરો તો આવે કેટલા? 29. જો લીપ વર્ષ હશે તો 29 તારીખ આવશે અને ત્યારે કયો વાર હશે? રવિવાર હશે. પણ આપણને તો શું પૂછ્યું? 28 ફેબ્રુઆરીએ શું હશે? તો 29 ફેબ્રુઆરી જો આવતી હોત તો ત્યારે પણ કયો વાર હોત? રવિવાર હોત. આપણને એની અગાઉના દિવસ 28 ફેબ્રુઆરીનું પૂછ્યું તો 29 તારીખે રવિવાર છે, તો 28 તારીખે કયો વાર હોય? શનિવાર હોય. તો અહીંયા આવી રીતે એકદમ દેશી રીતનો ઉપયોગ કરી અને તમે જવાબ મેળવી શકો છો. તમને એવું લાગે કે સાહેબ મારે આ રીતે જવાબ નથી દેવો, બીજી કોઈ રીતે જવાબ દેવો, તો આપણે એ રીતે ગોતીએ. જુઓ. ઓકે, તો ફરી વાર 1 ફેબ્રુઆરી રવિવાર. શું પૂછ્યું આપણને? 28 ફેબ્રુઆરીએ કયો વાર હશે? તો અહીંયા શું કરવાનું? આ 28 માંથી આ 1 બાદ કરો. 28 માંથી શું કરો? 1 ને બાદ કરો. તો આ 28 માંથી 1 બાદ કરશો તો આવશે કેટલા? 27. આ મળ્યા આપણને કુલ દિવસો. આ 27 જે મળે એને તમારે 7 થી ભાગવાના. સાહેબ 7 થી શું કામ ભાગવાના? તો કે વધારાના દિવસો મેળવવા માટે, બરાબર. 27 જે છે એને 7 થી ભાગવાના છે. જુઓ, ભાગીએ. 27 ભાગ્યા 7. 7 થી શું કામ ભાગવાના? તો કે અઠવાડિયાના દિવસ 7 હોય ને એટલા માટે. તો 7 ચોકું તો 28 થઈ જાય, તો 7 તેરી 21. 27 માંથી 21 જશે તો 6 આવશે. શું આવશે? 6. હવે અહીંયા આ જે ભાગફળ છે એ 3 આવ્યું. શું આવ્યું? 3. એ શું બતાવે છે? તો કે આ જે 27 દિવસ છે એની અંદર કેટલા અઠવાડિયા આવશે. આ તમને અઠવાડિયાની સંખ્યા બતાવે. આ એક્સ્ટ્રા માહિતી આપું છું, બરાબર. તો જે ભાગફળ આવશે એ અઠવાડિયાની સંખ્યા બતાવશે અને આ જે શેષ મળે છે એ તમને શું આપશે? તો કે વધારાના દિવસો આપશે. તો આપણા માટે સાહેબ કામનું શું છે અહીંયા? વધારાના દિવસો. તો વધારાના દિવસો મળી ગયા. 27 ને 7 થી ભાગી નાખ્યા. તો હવે જવાબ કઈ રીતે મેળવવાનો? તો કંઈ નહીં કરવાનું. જો સાવ ઈઝી હોય. 1 ફેબ્રુઆરીએ કયો વાર આપેલો છે? તો કે રવિવાર. વધારાના દિવસો કેટલા આવ્યા? તો કે 6. આ પ્લસ આની અંદર 6 કરો તો રવિવાર પછી છઠ્ઠો દિવસ એ આપણો જવાબ હશે. તો રવિવાર પછી શું આવે? સોમવાર, મંગળવાર, બુધવાર, ગુરુવાર, શુક્રવાર અને શનિવાર.
તો આની પહેલાની બેઝિક રીતે દાખલો ગણ્યો ત્યારે પણ આપણને જવાબ શું મળ્યો હતો? શનિવાર. અને આ રીતે ગણશો તો પણ તમને શું મળશે? શનિવાર જ મળશે. બરાબર, આગળ જઈએ. જો કોઈ મહિનાની બીજી તારીખે રવિવાર હોય તો તે જ મહિનાની 31 તારીખે કયો વાર હશે? કોઈ વાંધો નહીં. શું કીધું? બીજી તારીખે એટલે કે 2 તારીખ. કયો વાર છે? રવિવાર જ આપ્યો છે, રજાનો દિવસ. તો તે જ મહિનાની 31 તારીખે કયો વાર હશે? તો પહેલા બેઝિક થી ગણીએ. 2 તારીખે રવિવાર એટલે પહેલો રવિવાર 2 તારીખે. 2 માં 7 ઉમેરો તો 9 રવિવાર. 9 માં 7 ઉમેરો તો 16 16 તારીખે રવિવાર. 16 માં 7 ઉમેરો તો 23 23 તારીખે રવિવાર. 23 માં 7 ઉમેરો તો 30 30 તારીખે રવિવાર. 30 તારીખે રવિવાર હોય તો 31 તારીખે કયો વાર હોય? સોમવાર હોય. તો 31 તારીખે કયો વાર આવશે? સોમવાર. તો સાવ આવી બેઝિક રીતનો ઉપયોગ કરી તમે જવાબ સુધી પહોંચી શકો છો. અગેન પાછું એવું થાય કે સાહેબ આ રીતમાં નો મજા આવે તો બીજી રીત. શું કરવાનું? આ 31 તારીખ જે છે એ 31 માંથી આ 2 તારીખનો બગડો બાદ કરો. તો 31 માંથી 2 બાદ કરશો તો કેટલા આવશે? 29. 29 ને કેટલા વડે ભાગવાના? 7 વડે. આવી રીતે તમે ભાગી શકવા જોઈએ. ધારો કે આવી રીતે નો મજા આવે તો આપણે ફેરવી નાખીએ. ચલો, કોન્સ્ટેબલની તૈયારી કરતા હતી કે સાહેબ ભાગાકારમાં તકલીફ પડે, તમે આવા ભાગાકાર બતાવો. તો 29 ભાગ્યા 7, 7 ચોકુ 28. 29 માંથી 28 ગયા તો 1. આપણા માટે મહત્વનું છે આ શેષ. કેટલી આવી? 1. એને આપણે ધ્યાનમાં લેશું. તો સાહેબ હવે જવાબ કેમ મળશે? તો કે આપણને બીજી તારીખે કયો વાર આપ્યો? રવિવાર. તો રવિવારમાં શું કરવાનું? આ +1 કરી દો. તો રવિવાર પછીનો દિવસ +1 કરો એટલે રવિવાર પછી સોમવાર આવે. તો એ આપણો શું આવશે? જવાબ. તો જો બંને રીતથી જવાબ કેવા મળ્યા? સેમ ટુ સેમ. ક્લિયર છે? તો બંને રીતે તમે જવાબ મેળવી શકો છો. આગળ જઈએ 5મા નંબરના એક્ઝામ્પલમાં. 1 ફેબ્રુઆરી 1920 ના દિવસે ગુરુવાર હોય તો 5 માર્ચ 1920 ના દિવસે કયો વાર હશે? અહીંયા જો મહિના બદલાઈ ગયા. 1 ફેબ્રુઆરી 1920 નો જે વાર છે એ આપ્યો છે અને પછીનો મહિનો જે માર્ચ છે એમાં 5 તારીખ એ કયો વાર હશે એવું તમને પૂછ્યું છે. તો સાહેબ અહીંયા શું કરવાનું? જુઓ, 1 ફેબ્રુઆરી જે આપ્યું છે એ લખી દઈએ. 1920 1920 આ મૂવી જોઈ લેજો. 1920 નું ભૂતનું મૂવી છે, નો જોયું જોજો, બહુ જૂનું છે. કયો વાર છે? ગુરુવાર. અને પ્રશ્ન શું પૂછ્યો? 5 માર્ચ 1920 ના દિવસે કયો વાર હશે? તો આ દાખલો છે એ પણ તમે બેઝિક થી સાથ એડ કરીને ગણી શકો. પણ જ્યારે મહિના ફરી જાય ત્યારે હું એવું કહું છું કે જે બીજી રીત આપણે એપ્લાય કરી હતી આની પહેલાના 2 પ્રશ્નોમાં એનો જ ઉપયોગ કરવો, દિવસો ગણી લેવા. તો અહીંયા જુઓ, 1 ફેબ્રુઆરીથી તમારે શરૂ કરવાનું છે અને જવાનું છે ક્યાં સુધી? 5 માર્ચ સુધી. હવે એ જે ફેબ્રુઆરીનો જે દિવસની તમને વાર આપ્યો છે પહેલી તારીખ, એ પહેલી તારીખને ગણવાની નહીં. બીજું અહીંયા સાથે સાથે તમારે શું જોવું પડશે? તો કે સાહેબ વર્ષ કયું છે એ શું કામ જોવું પડ્યું? તો કે ફેબ્રુઆરી મહિનો છે. જો સામાન્ય વર્ષ હોય તો ફેબ્રુઆરી મહિનામાં 28 દિવસ આવે અને જો લીપ વર્ષ હોય તો એ જ ફેબ્રુઆરી મહિનામાં 29 દિવસ આવે. બરાબર? તો લીપ વર્ષ હોય તો 29 દિવસ લઈ અને ગણતરી કરવી પડે અને જો સામાન્ય વર્ષ હોય તો 28 દિવસ લઈ અને ગણતરી કરવી પડે. કોઈને એવું થાય સાહેબ 28 લઈ 29 ફેર શું પડે? જવાબ ફરી જાય, જવાબ ખોટો પડે. હ, તો અહીંયા 1920 નું વર્ષ છે. આપણે કયા અંકો જોવાના? છેલ્લા 2. તો છેલ્લા 2 અંકોમાં 20 છે. આ 20 ને તમે 4 વડે ભાગો તો 4 પંચા 20 ભગાઈ જશે. તો 1920 નું જે વર્ષ છે એ કેવું છે? લીપ વર્ષ છે. અને લીપ વર્ષનો ફેબ્રુઆરી મહિનો છે એટલે એમાં દિવસ કેટલા હશે? 29 એટલે કે 29 દિવસ હશે. તો એ કુલ દિવસ 29 એમાંથી આ જે તારીખ તમને આપી છે એ બાદ કરવાની. તો -1 કરશો તો તમને ફેબ્રુઆરી મહિનાના કેટલા દિવસ મળશે? તો કે 29 - 1 એટલે કે 28. કેટલા મળશે? 28. તો ફેબ્રુઆરી મહિનાના દિવસો ગણાઈ ગયા. હવે માર્ચમાં ક્યાં સુધી જવાનું? 5 તારીખ સુધી. તો માર્ચના તમારે ટોટલ એ જે તારીખ આપી છે ત્યાં સુધી લઈ લેવાનું. તો 5 માર્ચ છે તો અહીંયા 5 લખી દો. બરાબર? તો 28 અને આ 5 નો સરવાળો કરો તો કેટલા થશે?
33 આ 33 શું મળ્યા મને કુલ દિવસો આની પછી દાખલાઓ ગણશું ત્યારે અહીંયા 28 આવશે તો 28 આપણે નહીં લખીએ એમાં જે વધારાના દિવસો હશે એ જ લખશું બરાબર તો 33 જે મળ્યા એ 33 જે છે એને તમારે 7 વડે ભાગવાના કેટલા વડે ભાગવાના 7 વડે તો 33 ભાગ્યા 7 કરો 7 પંચા 35 નો ચાલે 7 ચોકુ 28 33 માંથી 28 જશે તો કેટલા વધશે 5 આપણું કામ થઈ ગયું શેષ મળી ગઈ 5 હવે શું કરશું તો કે જે દિવસનો તમને વાર આપેલો છે ગુરુવાર આપેલો છે ગુરુવારમાં શું કરશું તો કે શેષ પ્લસ કરશું +5 તો ગુરુવાર પછી 5મો દિવસ એ આપણો જવાબ આવશે ગુરુવાર પછી શુક્રવાર શનિવાર રવિવાર સોમવાર અને મંગળવાર તો અહીંયા આપણો જવાબ આવશે મંગળવાર ઓપ્શનમાં છે હાર્યો ઓપ્શનમાં સાહેબ અત્યાર સુધી તમે ઓપ્શનમાં ટીક ન કર્યું પણ ઓપ્શનની જરૂર જ ન પડે આમાં ન હોય તોય જવાબ મળે બરાબર આમાં કઈ ઓપ્શન ઉપરથી જવાબ ન મળે તમે ટ્રાય મારજો હો આગળ જઈએ જો 16 જૂન 2021 ના દિવસે 16 જૂન 2021 ના દિવસે શુક્રવાર હોય તો 15 ઓગસ્ટ 2021 15 ઓગસ્ટ 2021 ના દિવસે કયો વાર હશે અહીંયા પણ જૂન થી ઓગસ્ટ સુધી જવાનું છે તો બેઝિક રીત થી તો બહુ લાંબુ થઈ જશે બરાબર બધા શુક્રવાર ગોતવા જશો તો લાંબા થશો તો અગેન અહીંયા આપણે શું ગણશું દિવસો હવે જ્યારે દિવસો ગણવાની વાત આવી ત્યારે ધારો કે કોઈ મહિનો 28 દિવસનો છે ને તમને એવું પૂછે કે 28 દિવસ વાળો જે મહિનો છે એમાં વધારાના દિવસો કેટલા આવશે તો એ 28 ને તમે 7 વડે ભાગો તો 7 ચોકુ 28 કાંઈ ન વધે તો શેષ કેટલી મળશે તમને 0 તો જ્યારે 28 દિવસ હોય અહીંયા ગણતરીમાં આવે તો તમારે પહેલેથી જ તે શું લખવાનું ગણતરીમાં 0 29 દિવસ આવે છે તો સાહેબ વધારાના દિવસો કેટલા લખવાના તો 29 ભાગ્યા 7 તમે કરો તો 7 ચોકુ 28 29 માંથી 28 જશે તો 1 મળશે તો 1 વધારાનો દિવસ આવશે તો જ્યારે અહીંયા દિવસો 29 આવતા હોય ત્યારે આપણે વધારાના દિવસો જ ગણવાના છે તો 1 દિવસ વધારાનો લેશું 30 દિવસનો મહિનો હોય તો 30 ભાગ્યા તમે 7 કરો 7 ચોકુ અગેન 28 30 માંથી 28 જશે તો 2 વધશે તો 30 દિવસના મહિના માટે વધારાના દિવસો તમારે લેવાના 2 31 દિવસનો મહિનો હશે તો વધારાના દિવસો કેટલા આવશે તો અગેન 31 ભાગ્યા 7 કરશો 7 ચોકુ 28 31 માંથી 28 જશે તો 3 મળશે તો 31 દિવસના મહિના માટે વધારાના દિવસો કેટલા આવશે 3 જો અહીંયા લખી દઉં 28 દિવસ હોય તો વધારાનો દિવસ 0 29 દિવસ હોય તો વધારાના દિવસ 1 30 દિવસનો મહિનો હોય તો વધારાના દિવસો 2 અને 31 દિવસનો મહિનો હોય તો વધારાના દિવસ કેટલા આવશે 3 તો આ યાદ રહી જાય એમાં કઈ વાંધો આવે નહીં તો હવે આની ગણતરી આપણે શરૂ કરીએ 16 જૂન છે 16 જૂન ક્યાંથી બાદ કરવાની તો કે જૂનના જે કુલ દિવસો હોય એમાંથી બાદ કરવાની તો પ્રશ્ન એ થાય સાહેબ ડાયરેક્ટ જૂનથી ગણતરી આવી જૂનમાં દિવસો કેટલા હોય તો નાના હતા ને ત્યારે આપણને આવું શીખવાડતા જ્યાં ઢોરો આવે ને એ 31 દિવસનો મહિનો હોય તો જાન્યુઆરી ફેબ્રુઆરી માર્ચ એપ્રિલ મે જૂન ખાડો આવ્યો જો અહીંયા તમે ગણજો આવી રીતે રાખીને તો જૂનમાં 30 દિવસ હશે કેટલા હશે 30 તો એ જે 30 દિવસ કુલ છે એમાંથી આ 16 તારીખના 16 બાદ કરવાના તો આપણને મળશે જૂનના દિવસો તો 30 - 16 એટલે કેટલા આવશે 14 આપણે 14 નહીં લઈએ 7 થી મોટું અહીંયા દિવસોની ગણતરીમાં આવે તો એને લેવાનું જ નહીં અને 7 વડે ભાગીને જે શેષ મળે એ જ લેવાની તો અહીંયા 14 મળ્યા 14 ભાગ્યા તમે 7 કરશો તો 7 દુ 14 થઈ જશે 14 માંથી 14 0 મળશે તો અહીંયા વધારાના દિવસો આપણે લખશું 0 જૂન પછી કયો મહિનો આવે જુલાઈ જુલાઈમાં કેટલા દિવસ હોય 31 દિવસ પૂરેપૂરા લેવાના કારણ કે આપણે ઓગસ્ટ સુધી જવું છે તો જુલાઈમાં 31 દિવસ તો આપણે વધારાના દિવસો લેવાના કેટલા આવે 3 તો 3 પછી ઓગસ્ટ મહિનો પૂરો નથી લેવાનો 15 તારીખ સુધી જ જવાનું તો ઓગસ્ટના કુલ કેટલા દિવસો લેશો આપણે ગણતરીમાં 15 એ 15 એ પૂરેપૂરા અહીંયા નહીં લખીએ 15 ને 7 વડે ભાગશું તો 15 ભાગ્યા 7 કરો તો 7 દુ 14 15 માંથી 14 ગયા તો વધશે કેટલા 1 એ વધારાના દિવસો આપશે આપણો અહીંયા 1 હવે અહીંયા સરવાળો કરો તો 3 અને 1 કેટલા આવ્યા 4 આ 4 આપણા શું આવ્યો વધારાના દિવસો અહીંયા પણ જો વધારાના દિવસોનો જવાબ 7 કરતા મોટો આવે
તો તમારે શું કરવાનું છે, એ જવાબને 7 વડે ભાગવાનો અને પછી જે શેષ મળે એને ધ્યાને લેવાની. તો અહીંયા વધારાના દિવસો મળી ગયા. જવાબ શું આવશે તો કે પહેલા આપણને કયો વાર આપેલો છે, શુક્રવાર આપ્યો છે. જો અહીંયા એમાં આ +4 કરશું તો શુક્રવારમાં +4 કરો તો શુક્રવાર પછી શનિવાર, રવિવાર, સોમવાર અને મંગળવાર. તો આપણો જવાબ આવશે મંગળવાર. ઓપ્શનની અંદર છે તો કે હા ઓપ્શન ડી માં આપેલો છે, કોઈ વાંધો નહીં, ટીક મારી દીધો આપણે. 7મો દાખલો, જો 26 જાન્યુઆરી 2000 ના દિવસે રવિવાર હોય, 26 જાન્યુઆરી 2000 ના દિવસે કયો વાર છે, રવિવાર, તો સ્વતંત્રતા દિવસ ક્યારે મનાવવામાં આવશે, એટલે કે કયા વારે મનાવવામાં આવશે. તો સ્વતંત્રતા દિવસ એ તમને ખબર હોવી જોઈએ કે ભાઈ 15 ઓગસ્ટના દિવસે મનાવવામાં આવે. તો આપણને પૂછવું છે કે ભાઈ 15 ઓગસ્ટ 2000 ના દિવસે કયો વાર હશે. તો અગેન આની પહેલાનો દાખલો ગણ્યો એ જ રીતે ગણશું, પણ અહીંયા જાન્યુઆરીથી શરૂ કરવાનું છે તો વચ્ચે ફેબ્રુઆરી આવવાનું. તો એમાં 28 દિવસ લેવા કે 29 દિવસ લેવા, કેમ ખબર પડશે તો કે વર્ષ સામાન્ય હશે તો 28 લેશું અને લીપ વર્ષ હશે તો 29. તો અહીંયા વર્ષ છે 2000, આ 2000 નું જે વર્ષ છે ને શતાબ્દી વર્ષ કહેવાય. શતાબ્દી વર્ષ લીપ વર્ષ છે કે નહીં ચેક કરવું હોય, જો આ 2000 એ સદી વાળું વર્ષ કહેવાય, આ લીપ વર્ષ છે કે નહીં ચેક કરવું હોય તેને 4 વડે નહીં 400 વડે ભાગવાનું. તો જો 2 મીંડા વયા ગયા, 20 ભાગ્યા 4 વધ્યા, 4 પંચા 20 ભગાઈ જાય. તો આ 2000 નું વર્ષ એ લીપ વર્ષ છે. કેવું છે, લીપ વર્ષ. પરસેવો લૂછી નાખો, આમાં વિડીયો બનાવતા બનાવતા પરસેવો વળી જાય. એમાંય ઘણા તો પાછા કમેન્ટ કરતા આટલા બધા પૈસા તમારે શેના લેવાના, પરસેવાના. શેના લેવાના, પરસેવાના. તો કેવું વર્ષ છે, લીપ વર્ષ છે. તો ફેબ્રુઆરીમાં કેટલા દિવસો લેવાના આપણે, 29. તો જો 26 જાન્યુઆરીથી શરૂઆત કરવાની છે, જાન્યુઆરીના કુલ દિવસો કેટલા તો કે 30, એમાંથી આ 26 બાદ કરવાના. તો 30 માંથી 26 બાદ કરશો તો જાન્યુઆરીના દિવસો કેટલા રહેશે, 4. આ 4 7 કરતા નાના છે તો લેખા. પછી કયો મહિનો આવશે, ફેબ્રુઆરી. લીપ વર્ષ કેટલા દિવસ આવશે, 29, અને 29 દિવસ હોય તો વધારાના દિવસ કેટલા આવે, 1. માર્ચ, માર્ચ 31 દિવસ હોય, 31 દિવસમાં વધારાના દિવસ 3. એપ્રિલ, એપ્રિલ 30 દિવસ, વધારાના દિવસ 2. મે, મેમાં 31 દિવસ, વધારાના દિવસ 3 લખવાના. જૂન, જૂનમાં 30 દિવસ તો વધારાના દિવસ કેટલા લખશું, 2. જુલાઈ 31 દિવસ તો વધારાના દિવસ કેટલા લખશું, 3. ઓગસ્ટ 15 સુધી જ જવાનું છે, આખો ઓગસ્ટ મહિનો ન લેતા. તો 15 ઓગસ્ટ સુધીમાં દિવસ કેટલા, 15. 15 પૂરા લખવાના તો કે સાહેબ નહીં, હવે તમે કહી દીધું નહીં લખવાના, 7 થી મોટા આવે તો લખવાના જ નહીં. તો 15 ને 7 થી ભાગશું તો 7 દુ 14, 15 માંથી 14 જશે તો 1 વધશે, એ 1 દિવસ અહીંયા લખશું. આ 1 છે. હો, હવે તમે અહીંયા જ્યારે સરવાળો કરો ત્યારે પણ જો 7 સરવાળો થાય એને ઉડાડતા જાઓ. કઈ રીતે જુઓ, આ 4 અને આ 3 કેટલા થયા, 7. તો આને હટાવી દો. તમે આખો સરવાળો કરીને 7 વડે ભાગાકાર કરશો અને જે જવાબ મળશે, અથવા અહીંયાથી 7 જેનો સરવાળો થાય એને ઉડાડતા જાઓ અને પછી જે જવાબ મળશે એમાં કશો ફરક પડવાનો નથી. તમે શું કરશો ખબર, આ 4 1 3 2 3 2 3 1 નો સરવાળો કરજો અને 7 થી મોટો જ આવશે તો 7 વડે ભાગશો અને પછી જવાબ મેળવજો. મને અહીંયા જે જવાબ મળશે એ જ તમને મળશે. તો 7 7 ને પહેલેથી ઉડાડો. આ 2 અને 3 5 અને 2 7, આ પણ ગયા. હવે જુઓ તો 3 ને 1 4 અને 1 5 કેટલા વધ્યા, 5. તો અહીંયા આપણને ડાયરેક્ટ વધારાના દિવસો મળી ગયા 5. સાહેબ આપણો જવાબ શું આવશે તો કે આપેલો કયો વાર છે, રવિવાર. રવિવારમાં શું કરશું, આ 5 દિવસ પ્લસ કરશું, પ્લસ. તો રવિવાર પછી 5મો દિવસ, તો સોમવાર, મંગળવાર, બુધવાર, ગુરુવાર અને શુક્રવાર. શુક્રવાર આપણો શું આવશે, જવાબ. ચલો આપણે અહીંયા તમારે કઈ મહેનત નથી કરવી, અત્યારે હું જ તમને કરાવી દઉં. આ બધાનો સરવાળો કરીએ અને પછી ચેક કરીએ કે ભાઈ આવી રીતે શુક્રવાર મળ્યો તો બધાનો સરવાળો કર્યા પછી શુક્રવાર મળશે. તો આ બધાનો સરવાળો કરવાનો. 4 ને 1 5 ને 3 8 2 10 3 13 2 15 3 18 અને 1 19. તો જે 19 મળ્યા
એને અગેન પાછા કોના વડે ભાગવાના? 7 વડે. 7 દુ 14, 19 માંથી 14 ગયા કેટલા આવ્યા? 5. અહીંયા ઉડાડી દીધા હતા ત્યારે કેટલા આવ્યા હતા? 5. તો સરવાળો કરીને 7 વડે ભાગવાની મહેનત નહીં કરવાની, અહીંયા જે ઉડતું હોય એને ઉડાડતા જાઓ. ઓકે, આગળ જઈએ. 18 જૂન 1996 ના દિવસે, 18 જૂન 1996 ના દિવસે કયો વાર છે? મંગળવાર. તો 18 જૂન, એટલે અહીંયા તો 18 જૂન પૂછ્યું, પણ શું પૂછ્યું છે? 2001 ના દિવસે કયો વાર હશે? અત્યાર સુધી જે પ્રશ્નો સોલ્વ કર્યા અને અહીંયા જે પૂછ્યું છે એમાં ફરક છે. અત્યાર સુધીના પ્રશ્નોમાં શું હતું? આ વર્ષ એનું એ રહેતું હતું, અહીંયા તારીખ બદલાઈ જતી હતી અને આપણને વાર પૂછતા હતા. એક વાર તમને આપ્યો હોય. અહીંયા શું છે? જો તારીખ સેમ છે 18 જૂન, 18 જૂન, પણ વર્ષ કેવું છે? બદલાઈ ગયું. તો અહીંયા કઈ મહિનાઓની ગણતરી કરતા કરતા આપણે નહીં જઈએ, અહીંયા ડાયરેક્ટ વર્ષો ઉપર આપણે ઠેકડા મારશું. તો સાહેબ ઈ કઈ રીતે થાય? તો જુઓ, તમને આવું કંઈક કહેવામાં આવ્યું હોય કે ભાઈ 1 જાન્યુઆરી 2005 ના દિવસે શુક્રવાર છે. કયો વાર છે? શુક્ર. આ ઉદાહરણ માટે લખું છું. તો 1 જાન્યુઆરી 2006 ના દિવસે કયો વાર હશે? 1 જાન્યુઆરી 2005 થી આપણે 2006. તો અહીંયા ગાળો કેટલો છે? સમયગાળો તો કે 1 જાન્યુઆરી 5 થી 6 માં તમે જાઓ તો 1 વર્ષ છે. પછી એમાં શું છે? તો કે 2005 એ સામાન્ય વર્ષ છે અને 2006 પણ સામાન્ય વર્ષ છે. તો 1 જાન્યુઆરી 2005 ના દિવસે શુક્રવાર હશે. તો 1 જાન્યુઆરી 2006 ના દિવસે તમે આમાં +1 કરી દેશો તો તમને મળશે શનિવાર. આ બેઝિક કન્સેપ્ટ છે. આવો ટોટલ બેઝિક કન્સેપ્ટ એક આમ એકડે એકથી શરૂ કરી અને ટોપ લેવલ સુધીનો કોર્સની અંદર આપણે સમજાવ્યો છે. ખાલી બેઝિક કન્સેપ્ટનો વિડીયો તમને વિશ્વાસ નહીં આવે મિત્રો, કેલેન્ડરના બેઝિક કન્સેપ્ટનો વિડીયો 1 કલાકનો છે. બરાબર? તો તમે વિચાર લેજો આખો કોર્સ કેવો હશે. તો અગેન સામાન્ય વર્ષ હોય, 1 વર્ષનો તફાવત હોય, તો જે વાર આપ્યો એમાં પ્લસ તમારે કેટલા કરવાના? 1. એ તમારો શું આવશે? જવાબ. સાહેબ લીપ વર્ષ હોય તો શું કરવાનું? તો ધારો કે તમને આવું આપ્યું છે 1 જાન્યુઆરી, કયું આપણે 1 જાન્યુઆરીની એક્ઝામ્પલ થોડું બદલી નાખીએ આપણે. 2 ફેબ્રુઆરી 2004 લઈ લઈએ ના દિવસે ગુરુવાર છે અને તમને પૂછ્યું છે 2 ફેબ્રુઆરી 2005 ના દિવસે કયો વાર હશે? બરાબર? તો અહીંયા 2004 થી તમે 2005 માં જાઓ છો, તારીખ તમારી સેમ છે, પણ અહીંયા તમારે ખાસ જોવું પડશે કે આ 2004 નું જે વર્ષ છે એ લીપ વર્ષ છે અને એમાંથી તમારે આ 2005 જે સામાન્ય વર્ષ છે ત્યાં સુધી જવાનું છે. અને આ 2004 માં પાછો ફેબ્રુઆરી તો આવવાનો, તો એમાં 28 દિવસ નહીં હોય, એમાં કેટલા દિવસ હશે? 29. એટલા માટે તમારે શું કરવું પડશે? સામાન્ય વર્ષમાં તમે શું કર્યું હતું? +1 કર્યું હતું. તો જ્યારે લીપ વર્ષ હોય ત્યારે એમાં પ્લસ શું કરવાના? 2 દિવસ કરવા પડશે. શું કામ? તો કે વચ્ચે 29 ફેબ્રુઆરી આવ્યો એટલે અહીંયા 28 ફેબ્રુઆરી સુધી હતું તો +1 હતું, અહીંયા 29 ફેબ્રુઆરી હજી 1 દિવસ વધ્યો એટલે +1 ની જગ્યાએ તમારે શું કરવાનું? +2. તો ગુરુવારમાં +2 કરશો તો શુક્ર અને શું આવશે? શનિવાર આવશે. તો આ કન્સેપ્ટ તમને યાદ રહી જાય, સમજાઈ ગયો હોય તો આનો જવાબ આપણે આરામથી મેળવી શકીએ છીએ. આઈ હોપ કે ક્લિયર થયું હશે. જો હમણાં આપણે જોઈએ તો આપણે 18 જૂન 1996 થી ક્યાં સુધી જવાનું છે? 18 જૂન 2001. કઈ વાંધો નહીં, જો જઈએ આપણે 1996 પછી કયું વર્ષ આવે? 1997. તો 1996 માં આ જે 18 જૂન હતી એ દિવસે કયો વાર હતો એ આપણે અહીંયા લખી દઈએ અત્યારથી જ, મંગળવાર. બરાબર? તો 96 માંથી તમારે 97 માં જવાનું છે. કઈ તારીખે? તો કે 18 જૂન 1997 ના દિવસે કયો વાર હશે એ તમારે ગોતવો છે. આવો પહેલો એક્ઝામ્પલ છે એટલે ડિટેલમાં સમજાવું છું. તો તમારે શું ચેક કરવાનું? આ 96 નું વર્ષ જે છે 96 ભાગ્યા 4 કરો તો એ ભગાઈ જશે, એ લીપ વર્ષ આવશે. કેવું આવશે? લીપ વર્ષ.
તો સાહેબ આ લીપ વર્ષમાંથી 97 માં તમે જાઓ તો +2 કરવાના ના, કેમ? તો કે આ 96 માં આપણે ગણતરી ક્યાંથી શરૂ કરીએ છીએ? જૂનથી. જો ફેબ્રુઆરી વચ્ચે આવતો હોત તો હું અહીંયા +2 કરે. તો અહીંયા 18 જૂન 1996 થી તમારે 18 જૂન 1997 માં જવાનું. 1997 નું વર્ષ પણ સામાન્ય વર્ષ હશે તો ગણતરી તમારે સામાન્ય વર્ષની જેમ જ કરવાની. તો તમારે અહીંયા પ્લસ કેટલા કરવા પડશે? 1. પ્લસ શું કરવું પડશે? 1. તો +1 તમે કરશો તો અહીંયા કયો વાર આવશે? તો અહીંયા મંગળવાર હતો, +1 કરશો તો અહીંયા આવશે બુધવાર. આપણને તો શું પૂછ્યું? 2001 માં, તો હજે 1998 માં જવું પડશે. 98 છે એ પણ કેવું વર્ષ છે? સામાન્ય વર્ષ છે, 4 વડે નહીં ભાગી શકાય. તો કેટલા પ્લસ કરવાના? 1 પ્લસ કરવાના. 1 પ્લસ કરશો તો શું આવશે? અહીંયા બુધવાર, એમાં 1 પ્લસ કરો તો અહીંયા ગુરુવાર આવશે. હવે તમે 98 માંથી જશો 99 માં. 99 નું વર્ષ પણ કેવું છે? સામાન્ય વર્ષ છે. તો +1 કરશું. ગુરુવાર હતો, +1 કરીએ તો આપણને શું મળશે? શુક્રવાર. 99 માંથી તમે જશો 2000 માં. 2000 માં ક્યાં સુધી જવાનું? તો કે 18 જૂન સુધી. અને 2000 નું વર્ષ એ લીપ વર્ષ છે. કેવું છે? લીપ વર્ષ. અને એમાં ફેબ્રુઆરી ગણતરીમાં આવશે. તો અહીંયાથી તમે અહીંયા જશો તો તમારે પ્લસ કેટલા કરવા પડશે? 2, કારણ કે ફેબ્રુઆરી 29 ફેબ્રુઆરી ત્યાં ગણતરીમાં આવ્યું. તો શુક્રવારમાં તમે +2 કરો તો શુક્ર પછી શનિ અને રવિવાર આવશે. હવે 2000 માંથી તમે ક્યાં જશો? 2001 જે આપણે જોઈએ છે. અહીંયા આપણે ક્યાં પહોંચ્યા અત્યારે? તો કે 18 જૂન 2001 ના દિવસ સુધી પહોંચ્યા. તો 2000 માં આ ફેબ્રુઆરી અહીંયા +2 કર્યામાં ગણતરીમાં આવી ગયો. હવે 18 જૂન 2000 થી તમારે 18 જૂન 2001 માં જવાનું. તો પ્લસ કેટલા કરવા પડશે? 1. આ રવિવારમાં તમે +1 કરશો તો અહીંયા તમને શું મળશે? સોમવાર. તો 18 જૂન 1996 માં મંગળવાર હતો તો હવે 18 જૂન 2001 ના દિવસે શું આવશે? સોમવાર આવશે. તો આવી રીતે આવા પ્રશ્નોની ગણતરી કરવાની હોય, એકદમ સરળ હોય છે. આગળ જઈએ. 9 નંબરનો પ્રશ્ન એવો જ પ્રશ્ન છે. 15 ઓગસ્ટ 1947 જ્યારે આપણે આઝાદ થયા હતા ત્યારે કયો વાર હતો? શુક્રવાર. તો હવે તમને પૂછ્યું છે કે ભાઈ 15 ઓગસ્ટ 1950 ના દિવસે કયો વાર હશે? તો અહીંયા પણ ગણતરી આગળના એક્ઝામ્પલની જેમ જ કરવાની. 47 થી શરૂ કરવાનું છે ને 50 સુધી જવાનું છે. જઈએ ચલો. તો 1947 વર્ષ નું વર્ષ. તારીખ કેટલી આપી છે? 15 ઓગસ્ટ. વાર કયો છે? શુક્રવાર. તો 1947 માંથી આપણે ક્યાં જશું? 48. 48 નું વર્ષ કેવું? તો કે 48 ને તમે 4 થી ભાગો, 12 ચોકો 48 ભગાઈ જશે. તો 48 નું જે વર્ષ છે એ કેવું છે? લીપ વર્ષ છે. તમારે જવાનું જ ક્યાં સુધી? 15 ઓગસ્ટ સુધી જાઓ છો તો ફેબ્રુઆરી આવ્યું તો પ્લસ કેટલા કરવા પડશે? 2. હવે +2 તમને સમજાઈ જશે. તો શુક્રવારમાં +2 કરશો તો શનિવાર અને કયો આવશે? રવિવાર. 48 માંથી તમે 49 માં જાઓ. 1949 વર્ષ જે છે એ કેવું છે? સામાન્ય વર્ષ. તો પ્લસ કેટલા કરવાના? 1. તમને પાછું એમ થાય કે 48 નું તો લીપ હતું એમાંથી સામાન્યમાં ગયા, પણ એ 48 નો જે ફેબ્રુઆરી મહિનો છે અહીંયા +2 માં ગણાઈ ગયો. તો અહીંયા હવે +1 કરવાનું. તો રવિવારમાં +1 કરશો તો તમને શું મળશે? સોમવાર. ત્યાંથી તમે જશો 1950 માં. આ 50 વાળું જે વર્ષ છે એ પણ કેવું વર્ષ છે? સામાન્ય, કારણ કે 50 ને 4 વડે ભાગી શકાય નહીં. તો ત્યાં પણ પ્લસ કેટલા કરશું? 1. સોમમાં +1 કરશો એટલે તમને શું મળશે? મંગળવાર. તમે કઈ તારીખ સુધી પહોંચી ગયા? તો કે 1950 ની 15 ઓગસ્ટે. તો પ્રશ્ન શું હતો? 15 ઓગસ્ટ 1947 ના દિવસે શુક્રવાર હોય તો 15 ઓગસ્ટ 1950 ના દિવસે શું મળશે તમને? મંગળવાર. ઓપ્શન ડી. તો આ રીતે ગણવાનું. મજા આવે. આમ જો રંગોળી જેવું દેખાય, મજા જ આવે રાખે આમાં. 10મો દાખલો ગણીએ. આ પણ જોરદાર દાખલો છે. આવો પ્રશ્ન પૂછાય તો ટીક કરીને આવજો. અહીંયા શું છે જોજો. સંજય એટલે કે હું પોતે 25 સપ્ટેમ્બર 2021 ના દિવસે પોતાનો જન્મદિવસ શનિવારે મનાવે છે. એટલે કે આ 2021 નું જે આ વર્ષ છે એમાં મારો જન્મદિવસ હતો 25 સપ્ટેમ્બર 2021 અને વાર કયો હતો? શનિવાર.
તો પ્રશ્ન શું પૂછ્યો છે? તો હવે પછી તે કયા વર્ષે તેનો જન્મદિવસ ફરી શનિવારે મનાવશે? હવે મારો જન્મદિવસ તો દર વર્ષે ક્યારે આવવાનો? 25 સપ્ટેમ્બરે જ તે. તો તમને એવું પૂછ્યું કે 25 સપ્ટેમ્બર 2021ના દિવસે શનિવાર છે, તો હવે કયા વર્ષે 25 સપ્ટેમ્બરના દિવસે પાછો શનિવાર આવશે? આવું પૂછ્યું. 25 સપ્ટેમ્બર, કારણ કે જન્મદિવસ તો 25 સપ્ટેમ્બર જ આવે. અહીંયા ખાલી જગ્યા અને પૂછ્યું શનિવાર. તો તમારે આ ખાલી જગ્યા પૂરવાની છે કે હવે પછી કયા વર્ષે 25 સપ્ટેમ્બરે શનિવાર આવશે. તો ગણતરી કઈ રીતે કરવાની સાહેબ આવા પ્રશ્નની? તો કે હમણાં અગાઉ કરી એ જ રીતે, બરાબર. વર્ષો ઉપર ઠેકડા મારતા જઈએ અને જવાબ મેળવતા જઈએ. તો જુઓ, 2021નું વર્ષ 25 સપ્ટેમ્બર અને વાર કયો? તો કે શનિવાર. ત્યાંથી આપણે ક્યાં જશું? 2022. 2021 સામાન્ય, 2022 સામાન્ય વર્ષ +1. તો શનિમાં +1 કરશો તો રવિ મળશે. 22 માંથી તમે 23 માં જાઓ. હવે ફટાફટ જોઈશું આપણે. 23 પણ સામાન્ય તો +1. રવિમાં +1 કરશો તો સોમવાર. 2023 માંથી તમે 24 માં જશો. 24 ભાગ્યા 4 કરશો તો ભગાઈ જશે. તો 2024 નું વર્ષ એ લીપ વર્ષ આવશે. અને એમાં ફેબ્રુઆરી ગણવાનો ને, કારણ કે આપણે સપ્ટેમ્બર સુધી જવાનું. તો અહીંયા +2 કરશું. અહીંયા +2 એકવાર 2024 થઈ ગયા એનો ફેબ્રુઆરી ગણાઈ ગયો. તો આની પછીમાં આપણે એને લીપ વર્ષ તરીકે નહીં લઈએ, સામાન્ય વર્ષ તરીકે લઈશું. તો સોમમાં +2 કરો તો મંગળ અને બુધ આવશે. 2024 થી 25 માં જાઓ. 25 નું વર્ષ સામાન્ય +1. બુધમાં +1 કરશો તો ગુરુ. 2025 થી 26 માં જાઓ. 26 નું વર્ષ સામાન્ય વર્ષ +1 કરો તો ગુરુમાં +1 શુક્ર. 2027 માં પહોંચી જવાનું. આપણે તો ક્યાં સુધી જવાનું? શનિવાર નું આવે ત્યાં સુધી જવાનું. તો 2027 નું વર્ષ સામાન્ય વર્ષ +1 કરો, શુક્રમાં +1 કરશો તો શનિવાર મળી ગયો. કઈ તારીખ છે અહીંયા? તો કે 25 સપ્ટેમ્બર. તો જુઓ, મારો જન્મદિવસ 2021માં 25 સપ્ટેમ્બરને શનિવાર હતો. તો હવે પછી 25 સપ્ટેમ્બર અને 2027 જ્યારે મારો જન્મદિવસ આવશે ત્યારે પણ કયો વાર હશે? શનિવાર હશે. તો આપણો જવાબ શું છે અહીંયા? 2027. 2027. તો 2027 આપણો જવાબ ઓપ્શન ડી. આઈ હોપ કે ક્લિયર થતું હશે. હજે 10 એક્ઝામ્પલ ગણવાના છે. વિડીયો પૂરો જોજો, ફીડબેક આપતા રહેજો, બરાબર. જોઈએ 11મો એક્ઝામ્પલ. બહુ જોરદાર દાખલો છે, ખાસ જોજો, સમજજો. એક વ્યક્તિએ પોતાનો જન્મદિવસ 29 ફેબ્રુઆરી 1896ના રોજ મનાવ્યો હતો. તો હવે પછી તે વ્યક્તિ કઈ સાલમાં પોતાનો જન્મદિવસ મનાવશે? ઓપ્શન તમારી સામે છે. મોટા ભાગના લોકો આની અંદર 1900 ટીક કરીને આવે. કેમ એવું ટીક કરે? તો કે આ વ્યક્તિએ જન્મદિવસ ક્યારે મનાવ્યો હતો? 29 ફેબ્રુઆરી 1896ના દિવસે. અને 29 ફેબ્રુઆરી ક્યારે આવે? તો કે જ્યારે લીપ વર્ષ હોય ત્યારે. તો લીપ વર્ષે 29 ફેબ્રુઆરીના દિવસે જે માણસ જન્મ હોય એનો જન્મદિવસ દર વર્ષે આવે નહીં. એનો જન્મદિવસ દર ચોથા વર્ષે આવે. એટલે કે 1896માં મનાવ્યો હતો તો એમાં તમે 4 એડ કરો. આની અંદર તમે કેટલા એડ કરો? 4. તો તમને શું મળશે? 1900. 1896માં 4 એડ કરશો તો 1900માં. એટલે બધા શું કહેશે કે ભાઈ 29 ફેબ્રુઆરી 1900ની અંદર એ ભાઈ પોતાનો જન્મદિવસ હવે મનાવશે. અહીંયા તમારે એ જોવું પડે કે એણે જન્મદિવસ જે સાલમાં મનાવ્યો હતો, જે વર્ષે મનાવ્યો હતો, એ કેવું વર્ષ છે? તો કે લીપ વર્ષ. તો હવે પછી એનો જન્મદિવસ ક્યારે મનાવશે? તો કે જ્યારે લીપ વર્ષ હશે ત્યારે. અહીંયા તમે +4 કર્યા તો જનરલી તમને લીપ વર્ષ મળતું હોય, પણ અહીંયા +4 કરવાથી આપણને મળ્યા 1900 1900નું વર્ષ મળ્યું. તો આ 1900નું જે વર્ષ છે મિત્રો, એને શતાબ્દી વર્ષ કહેવાય. અને શતાબ્દી વર્ષ લીપ વર્ષ છે કે નહીં એ ચેક કરવા માટે આપણે એને 400 વડે ભાગતા હોઈએ. તો દરેક શતાબ્દી વર્ષ 400 વડે ભગાઈ જાય એવું જરૂરી નથી. તો અહીંયા 1896 પછી 1900નું વર્ષ જે છે એ લીપ વર્ષ નહીં આવે. કેમ નહીં આવે? તો કે આ 1900 જે છે એ શતાબ્દી વર્ષ છે, એ લીપ વર્ષ છે કે નહીં એ ચેક કરવા માટે 400 વડે ભાગવા પડે. ને 400 વડે ભાગશું તો ખાલી બે મીંડા ઉડશે, બાકી કાંઈ ઉડશે નહીં. તો 1900નું વર્ષ છે લીપ વર્ષ નથી.
એને જન્મદિવસ લીપ વર્ષમાં મનાવ્યો હતો, તો હવે પછીનો જન્મદિવસ પણ લીપ વર્ષે જ મનાવે. તો હજે તમે 1900 ની અંદર 4 એડ કરો તો તમને મળે 1904. 1904 માં તમે ભાગાકાર કરો 4 વડે તો એ 4 વડે ભગાઈ જશે નહીં. કેવું મળશે તમને? લીપ વર્ષ. તો એ વ્યક્તિ હવે પછી એનો જન્મદિવસ કયા વર્ષે મનાવશે, કઈ સાલમાં મનાવશે? તો કે 1904 માં મનાવશે, 1900 માં મનાવશે નહીં. તમને ધારો કે એવો પ્રશ્ન પૂછવામાં આવે કે 2 લીપ વર્ષ વચ્ચે મહત્તમ કેટલા વર્ષનો તફાવત હોય? જનરલી કેટલો હોય? 4 વર્ષનો તફાવત હોય મેક્સિમમ, બરાબર. વધારેમાં વધારે તફાવત 4 વર્ષનો હોય. પણ આ 1896 વાળો જે છે ને એ અપવાદ છે કે ભાઈ 1896 માં 4 ઉમેરશો તો 1900 આવે, પણ 1900 લીપ વર્ષ નથી. તો અગેન 4 ઉમેરશો તો 1904 આવશે અને એ લીપ વર્ષ તમને મળશે. તો અહીંયા 1996 માં કેટલા ઉમેર્યા તમે? તો કે 8 ઉમેર્યા. એનો મતલબ એવો થયો કે 2 લીપ વર્ષ વચ્ચે મહત્તમ તફાવત જે છે એ 8 વર્ષનો આવશે. કેટલા વર્ષનો આવશે? 8 વર્ષનો. ક્લિયર છે? તો આ એક્ઝામ્પલનો જવાબ છે +8. આપણે આગળ જઈએ છીએ 12 નંબરના એક્ઝામ્પલમાં. જો આવા જન્મદિવસ વાળા એક્ઝામ્પલ પણ ઘણીવાર પરીક્ષામાં પૂછાતા હોય છે. આપણે જન્મદિવસ વાળું વાંચીએ તો આપણને એમ થાય કે આ કંઈક અલગ દાખલો આવ્યો, અલગ નથી. જો અહીંયા શું કીધું છે? કાવ્યાનો જન્મદિવસ 27 એપ્રિલ, 27 એપ્રિલ અને શું છે? સોમવાર. સોમવારે છે. જો કાજલનો જન્મ 20 ઓક્ટોબરે થયો હોય, 20 ઓક્ટોબરે થયો હોય તો કાજલના જન્મ દિવસે કયો વાર હશે? તો કાજલનો જન્મ ક્યારે થયો? 20 ઓક્ટોબર. એ દિવસે કયો વાર હશે? એટલે કે 20 ઓક્ટોબરના દિવસે કયો વાર હશે એ તમને પૂછ્યું છે. તો એપ્રિલથી ઓક્ટોબર સુધી જવાનું, ક્યાંય વચ્ચે ફેબ્રુઆરી નથી આવતો. ફેબ્રુઆરી આવે છે કે નહીં, હું કામ ચેક કર્યું? તો કે અહીંયા તમને સાલ આપેલી નથી. ક્લિયર છે? પણ આ દાખલો આપણે કઈ રીતે ગણશું? તો કે કુલ દિવસોની ગણતરી કરશું, એ રીતે ગણીએ. જો તો 27 એપ્રિલ છે, 27 નહીં લેવાના તો 27 ક્યાંથી બાદ કરશું? તો કે એપ્રિલના કુલ દિવસો કેટલા? 30. એમાંથી 27 બાદ કરો તો એપ્રિલ મહિનાના દિવસો વધશે કેટલા? તો કે 30 માંથી 27 ગયા તો 3. એપ્રિલ પછી મે, મે મહિનામાં 31 દિવસ આપણે લેવાના વધારાના, તો 31માં વધારાના દિવસ 3. મે પછી જૂન 30 દિવસ, એમાં વધારાના 2. જૂન પછી જુલાઈ 31 દિવસ, એમાં વધારાના 3. જુલાઈ પછી ઓગસ્ટ, એ પણ 31, એમાં વધારાના દિવસો 3. ઓગસ્ટ પછી સપ્ટેમ્બર 30 દિવસનો મહિનો, વધારાના દિવસ 2. ઓક્ટોબર 20 ઓક્ટોબર, એમાં કેટલા દિવસ લેવાના? 20. પણ 20 અહીંયા લખવાનું નથી. આપણે એ 20 ને કેટલા વડે ભાગવાના? 7 વડે. તો 20 ને તમે 7 વડે ભાગશો તો 7 દુ 14, 20 માંથી 14 જશે તો મળશે કેટલા તમને? 6. તો એ 6 તમારે ગણતરીમાં લેવાના. હવે જેનો સરવાળો કેટલો થતો હોય 7, એને પહેલેથી ઉડાડી દો. તો આ 2, આ 3 5 અને આ 2 7 વયા ગયા. બરાબર? ડાયરેક્ટ એ 7 થાય છે, એ દેખાય છે. બીજા બધાનો સરવાળો કરી દો તો 3 અને આ 3 6 અને 3 9 અને 6 15. આ જે 15 છે એ પૂરા તો લેવાના નથી અને 7 વડે ભાગી જ નાખવાના. 7 દુ 14, 15 માંથી 14 ગયા તો 1, આપણા કામની આ શેષ 1. તો 27 એપ્રિલે કયો વાર હતો? સોમવાર. તો હવે કયો વાર આવશે? તો કે સોમવારમાં આ શેષ 1 એડ કરો, 1 એડ કરી દઈએ તો કયો વાર આવશે? મંગળવાર. તો કાજલનો જન્મદિવસ 27 ઓક્ટોબરે થયો અને એના જન્મદિવસે વાર કયો હતો? મંગળવાર હતો. આઈ હોપ ક્લિયર થયું હશે. આગળ જઈએ. જોરદાર મેઇન પ્રશ્ન કેલેન્ડરનો અહીંયા હોય કે ભાઈ કોઈ પણ તારીખ આપી છે, રેફરન્સ માટે કોઈ વાર નથી આપેલો, ડાયરેક્ટ તમને કીધું છે કે ભાઈ આ તારીખે કયો વાર હશે. તો એ એક્ઝામ્પલ સોલ્વ કઈ રીતે કરવા? તો એના માટે તમારે અમુક કોડ જે છે એ યાદ રાખવા પડશે. તો અહીંયા જુઓ, મહિનાઓના કોડ તમને આપ્યા છે, જાન્યુઆરીથી લઈ ડિસેમ્બર સુધીના કોડ. કઈ રીતે યાદ રાખવાના સાહેબ? તો પહેલા 12નો વર્ગ એટલે 144 મહિના તમને ખબર હોય, જાન્યુઆરી ફેબ્રુઆરી માર્ચ. અહીંયા પહેલા 3 મહિના આવે, બીજા 3 મહિના અહીંયા આવે, ત્રીજા 3 અહીંયા, ચોથા 3 અહીંયા, એટલે 12 મહિના અહીંયા સુધી ઓલા વેઢા ગણવાના તમારે. બરાબર? તો પહેલા 3 મહિનાનો કોડ શું? તો કે 144, 1 4 4
પછી શું સાહેબ બીજા 3 મહિના તો એનો 0.25 તો 0 2 5 પછી સાહેબ શું આવશે તો કે 0.36 0.36 પછી તો કે 146 146 આ કોડ તમારે ગોખી જ નાખવાના શું કરવાના ગોખી નાખવાના પરીક્ષા પાસ કરવી હોય તો મહિનાના કોડ થયા એની અંદર પણ જો આ કોડ મેં તમને જે યાદ રખાવ્યા એ સામાન્ય વર્ષ માટેના હતા લીપ વર્ષ હોય તો કોડ કયા બદલાશે તો કે જાન્યુઆરી અને ફેબ્રુઆરીના તો સામાન્ય વર્ષ માટે જાન્યુઆરીનો કોડ સાહેબ કેટલો તો કે 1 એમાંથી તમે 1 કાઢી નાખો તો 0 વધે તો જ્યારે લીપ વર્ષ હોય ત્યારે જાન્યુઆરીનો કોડ તમારે 0 લેવાનો છે પછી ફેબ્રુઆરીનો કોડ કેટલો સામાન્ય વર્ષ માટે તો કે 4 પણ જો લીપ વર્ષ હોય તો 1 બાદ કરી અને 3 વધે એ 3 લીપ વર્ષ માટે તમારે ફેબ્રુઆરીનો કોડ લેવાનો છે પછી કયા સાહેબ કોડ યાદ રાખવા પડશે તો કે સદીના કોડ યાદ રાખવા પડશે સદી ક્યાંથી ક્યાં સુધી યાદ રાખવાની તો કે 1400 થી 2500 1400 1500 1600 એમ 2500 સુધી તમારે કઈ રીતે યાદ રાખવાનું આમાં કઈ ગોખવાનું નથી શું ગોખવાનું ખબર 20 64 તમે ખાલી યાદ રાખો પરીક્ષા દેવા જાઓ ત્યારે તમને એવું લાગતું કે કેલેન્ડર તો આવશે જ તે તો આ બધું પહેલેથી લખી જ દેવાનું રફ કાગળમાં 1400 થી 2500 લખી દો પછી બધાની સામે 20 64 20 64 20 64 લખતા જાઓ બરાબર જોઈ લો 2064 2064 2064 આપણે 12 સુધી યાદ રાખવાની 12 સદીઓ ટોટલ 1400 થી 2500 સુધીની તો 20 64 20 64 યાદ રાખો પછી કયા વાર આવશે સોરી કોડ કયો આવશે તો કે વારના કોડ આવશે વાર આપણે શરૂ કરશું શનિવારથી અને છેલ્લો વાર આવશે શુક્રવાર સાથે 7 વાર આવી ગયા શનિવારનો કોડ 0 આપો 1 2 3 4 5 6 એ રીતે આપતા જાઓ અને છેલ્લો કોડ આવશે શુક્રવારનો ની આવશે 6 નંબરે બરાબર હવે આ પ્રશ્ન સોલ્વ કરવા માટે પછી સૂત્ર પણ યાદ રાખવાનું છે શું તો કે સૌથી પહેલા તારીખ લખશું પછી મહિનાનો કોડ પછી શતાબ્દી એટલે કે સદીનો કોડ પછી વર્ષ અને ઈ જે વર્ષ છે એમાં લીપ વર્ષ કેટલા હશે એ લખવું પડશે અને ઈ જે જવાબ મળશે એને પાછો 7 વડે ભાગવાનો તો પહેલો પ્રશ્ન આપણે સોલ્વ કરીએ છીએ 1 જાન્યુઆરી 2020 ના દિવસે કયો વાર હશે સૌથી પહેલા ચેક કરવાનું છે વર્ષ કયું છે 2020 સામાન્ય છે કે લીપ તો 2020 માં છેલ્લે 20 એને 4 વડે ભાગી શકાય તો લીપ વર્ષ છે કયું છે લીપ વર્ષ તો લીપ વર્ષમાં જાન્યુઆરી અને ફેબ્રુઆરીના કોડ અલગ છે તો સૌથી પહેલા તો આપણે શું લખવાનું છે તારીખ કેટલી છે પહેલી તો 1 પ્લસ મહિનાનો કોડ મહિનો કયો જાન્યુઆરી સામાન્ય વર્ષ હોત તો કોડ આપણે લેત 1 પણ લીપ વર્ષ છે એટલે કેટલા લેશું 0 તો અહીંયા 0 પછી આવશે શતાબ્દી કોડ 2020 નું જે વર્ષ છે એને આમ લખાય 2000 પ્લસ 20 એમાં આ 2000 છે એ સદી છે સદી કઈ છે 2000 જે સદી છે એના માટેનો કોડ અહીંયા તમારી પાસે હોય કેટલો છે 6 તો અહીંયા લખવાનો 6 પછી આ વર્ષમાં શું લખવાનું તો કે 2020 છે એમાંથી આ 20 લખવાના વર્ષ છે 2000 અને 20 છે એ વર્ષ પ્લસ લીપ વર્ષની સંખ્યા આ જે 20 વર્ષ છે એમાં લીપ વર્ષ કેટલા આવશે એ તમારે લખવાનું છે હવે 1 થી 20 સુધીના જે વર્ષ હોય એટલે કે જે ટોટલ આ 20 છે એમાં લીપ વર્ષ કેટલા આવશે એ તમારે ચેક કરવું હોય તો શું કરવાનું તો એને 4 વડે ભાગવાના કારણ કે લીપ વર્ષ માટે આપણે શું કરીએ કોઈ વર્ષ લીપ છે કે નહીં એને ચેક કરવા માટે 4 થી ભાગીએ તો લીપ વર્ષની સંખ્યા મેળવવી હોય તો જે ટોટલ તમારી પાસે આ 20 છે એને 4 વડે ભાગો તો 4 5 20 એમાં આ જે 5 છે એ તમારું શું છે ભાગફળ એ તમને શું બતાવે છે લીપ વર્ષની સંખ્યા તો 20 વર્ષની અંદર કુલ લીપ વર્ષ હશે 5 આ બધાનો સરવાળો કરીને શું કરવાનું 7 વડે ભાગવાના પણ અહીંયા પણ જેનો સરવાળો 7 થતો એને પહેલેથી ઉડાડો આ 6 અને એક 7 ગયા એને આપણે કંઈ કામ નથી બધાનો સરવાળો સાથે કરીને 7 વડે ભાગો કે અહીંયા 7 થયા એને ઉડાડી દો જવાબમાં કોઈ ફરક પડશે નહીં હવે શું વધ્યું આ 0 નહીં લેવાનો 20 અને 5 25 કેટલા વધ્યા 25 એને કેટલા વડે ભાગવાના 7 વડે 7 ચોક 28 થઈ જશે નહીં મેળ પડે 7 તેરી 21 25 માંથી કેટલા ગયા 21 તો વધ્યા કેટલા 4 આ 4 તમારો જવાબ આવ્યો આ 4 તમને શું મળ્યું તો કે વારનો કોડ મળ્યો તો 4 કયા વારનો કોડ છે અહીંયા જુઓ બુધવાર માટે કોડ આપણે વાપર્યો છે 4 તો જવાબ શું આવશે બુધવાર
તો 1 જાન્યુઆરી 2020 દિવસે બુધવાર હશે। ક્લિયર છે? હજી એક એક્ઝામ્પલ આવો જોઈએ। 25 સપ્ટેમ્બર 1991 દિવસે કયો વાર હશે? એટલે કે હું ક્યારે જન્મ્યો હતો, આ મારી જન્મ તારીખ છે। ઓપ્શન તમને આપેલા છે, હવે તો ખબર છે। તો સૌથી પહેલા શું લખવાનું? તારીખ કેટલી છે? 25 પ્લસ મહિનાનો કોડ, કયો મહિનો? સપ્ટેમ્બર મહિનો, મહિનાનો સપ્ટેમ્બરનો કોડ છે 6 પ્લસ શતાબ્દી કોડ 1991 માં 1900 પ્લસ 91, તો સદી કઈ થઈ? 1900, 1900 માટે કોડ છે 0, વર્ષ 91 લખવાના પ્લસ લીપ વર્ષની સંખ્યા, એટલે કે આ જે 91 વર્ષ છે એમાં લીપ વર્ષ કેટલા હશે? તો તમારે અગેન શું કરવું પડશે? આ 91 ભાગ્યા 4 કરવાના, 4 દુ 8, 9 માંથી 8 ગયા તો 1, ઉપરથી આવ્યો 1, અગેન 4 દુ 8, 11 માંથી 8 ગયા તો 3, 3 શેષ વધી, એનું આપણે કામ નથી। અહીંયા લીપ વર્ષની સંખ્યા મેળવવાની, ત્યારે જે ભાગફળ છે આ 22 એ આપણો જવાબ છે। એટલે કે 91 વર્ષની અંદર કુલ 22 લીપ વર્ષ આવશે। શું આવશે? લીપ વર્ષ। તો અહીંયા કોઈ જગ્યાએ 7 થાય છે નહીં। તો હવે શું કરાય ખબર? આમાં બીજું તમે શું કરી શકો કે આ 25 છે એને 7 વડે અહીંયાથી જ ભાગી દો, બરાબર? ભાગી શકાય ને, ઘણા દાખલા ગણ્યા। તો 7 તેરી 21, 25 માંથી 21 ગયા તો 4, અહીંયા જે આપણી શેષ આવે એ લખીએ છીએ 4। 6 ને 7 વડે ન ભાગી શકાય। 91, 13 સત્તા 91 થાય, કેટલા થાય? 13 સત્તા 91, આ 13 આપણું શું છે? ભાગફળ, પણ આપણે તો સાહેબ શું લેવાનું? શેષ। તો 91 માઇનસ 91 કરશો, જવાબ કેટલો મળશે? 0। ફરી વાર જો અહીંયા દેખાડું તમને, 91 ભાગ્યા 7 કર્યા તો 0 કેમ આવ્યું? તો જો 7 એકા 7, 9 માં 7 ગયા તો 2, ઉપરથી આવ્યો એકડો, 7 તેરી 21, 21 માંથી 21 ગયા તો 0, આપણે આ 0 લખો અહીંયા, બરાબર? 13 સત્તા 91, 91 માઇનસ 91 એટલે 0। પછી આ 22, 7 તેરી 21, 22 માંથી 21 ગયા તો 1, આ 1 ને આપણે ધ્યાનમાં લેવાનો છે। હવે પાછું તમે જુઓ, આ 6 અને આ 1 7 ગયા, એમ ઉડાડી જ દેવાના। હવે આપણી પાસે વધ્યું કોણ? તો કે એકલા 4 વધ્યા, તો એ 4 આપણો જવાબ। 4 શું છે? આપણો જવાબ। અને 4 કોનો કોડ હતો? બુધવારનો। તમે મોબાઈલનું કેલેન્ડર ચેક કરીને જોઈ લેજો કે ભાઈ 25 સપ્ટેમ્બર 1991 ના દિવસે બુધવાર હતો, તો આવશે। અને આ જે બધા કોડ છે એ તમે અલગ અલગ જગ્યાએથી શીખવાનો પ્રયત્ન કરશો તો દરેક જગ્યાએ અલગ અલગ હોવાના, પણ જવાબ તમારા સેમ જ આવશે, બરાબર? તો એકવાર અહીંયા તમને આ કોડમાં મજા આવી ગઈ પછી બીજે ક્યાંય જોવા જવાય નહીં। નેક્સ્ટ પ્રશ્ન છે, શું છે? જુઓ, ઓગસ્ટ 1947 ની કઈ તારીખે શુક્રવાર હશે? આવો જ પ્રશ્ન ગયા રવિવારે એટલે કે 26 ડિસેમ્બરે જીપીએસસી ક્લાસ 1-2 ની પરીક્ષા હતી, એની અંદર સેમ ટુ સેમ આ ટાઈપનો ક્વેશ્ચન પૂછાણો હતો કે ભાઈ એક મહિનો છે, વર્ષ આપ્યું, પૂછ્યું કે ભાઈ કઈ તારીખે ફલાણો વાર આવશે। તો એ પ્રશ્ન આવો જ હતો, અને આવો પ્રશ્ન અમે કોર્સમાં કરાવેલો, બરાબર? તો જીપીએસસીમાં પૂછાઈ જાય કોર્સના એક્ઝામ્પલ્સ। તો અહીંયા શું કરાય? અહીંયા તારીખ તમને નથી આપી કે ભાઈ કોઈ તારીખનો વાર તમને નથી પૂછ્યો, પણ તમને પૂછ્યું કે ભાઈ 19 ઓગસ્ટ 1947 ની કઈ તારીખે શુક્રવાર હશે? આપણને ખબર છે કે ભાઈ કોઈ એક તારીખનો વાર આપી દીધો હોય તો એમાં 7 એડ કરીને ક્યારે ક્યારે આ વાર હશે એ આપણને મળી જાય। તો આપણે અહીંયા શું કરાય ખબર છે? ઓગસ્ટ મહિનાની કોઈ પણ તમને જે મજા આવી તારીખનો વાર તમે મેળવી લ્યો, બરાબર? તો અહીંયા આપણે શું કરશું તો કે 1 ઓગસ્ટ 1947 ના દિવસે કયો વાર હતો ને એ મેળવી લઈએ। તો એ કઈ રીતે મેળવવાનો? તો કે આ જ મેથડથી મેળવવાનો, કોઈ પણ તારીખનો વાર। તો આપણે અત્યારે શું કરીએ છીએ? પહેલા 1 ઓગસ્ટ 1947 ના દિવસે કયો વાર હતો એ મેળવીએ છીએ। તો 1 ઓગસ્ટ એટલે તારીખ પહેલી પ્લસ ઓગસ્ટનો કોડ આપણી પાસે કેટલો છે? 3। શતાબ્દી કોડ 1947 માં શતાબ્દી 1900, એનો કોડ 0। વર્ષ તો કે આ 47, આ 47 વર્ષમાં લીપ વર્ષ કેટલા? તો કે 47 ભાગ્યા કેટલા કરવાના? 4। જો અહીંયા કરીએ, 47 ભાગ્યા 4, 4 એકા 4, 4 માં 4 ગયા 0, ઉપરથી આવ્યા 7, 4 એકા 4, 7 માં 4 ગયા તો 3। હવે આગળ ભાગ ચાલશે નહીં। તો 47 વર્ષમાં લીપ વર્ષ કેટલા આવશે? તો કે 11 આવશે। આ બધાને ભાગ્યા કેટલા કરવાના? 7। જો 1 ને 3 4, સોરી એ નહીં ઉડે, મને અહીંયા ખાલી ચોગડો દેખાણો, બોલો આવું થાય।
એ 4 નથી ઉડાડવાના, પણ શું કરીએ આપણે આ 47 ને 7 વડે ભાગીએ. તો 47 ને તમે 7 વડે ભાગશો, 7 7 49 થાય, 7 6 કેટલા થાય 42. તો 47 માંથી 42 જશે તો શેષ કેટલી મળશે 5. આ 5 તમારે ધ્યાને લેવાના. પછી 11 ને 7 વડે ભાગી દો. ફરીવાર કહો, આ બધાનો સરવાળો એક સાથે કરો અને જે સરવાળો આવે એને 7 વડે ભાગો કે અહીંયાથી ઉડાડો, જવાબમાં કોઈ ફરક પડવાનો નથી. તો 7 એકા 7, 11 માંથી 7 ગયા તો વધશે કેટલા 4. આ 4 ને હવે આપણે ધ્યાને લઈશું. હવે આ 3 અને આ 4 ઉડશે, પહેલા ભૂલથી ઉડાડાઈ ગયા હતા, તો આ 3 અને 4 વયા ગયા, વધ્યું કોણ આ 5 અને આ 1 6. આ 1 અને આ 5 કેટલા થયા 6. આ આપણો શું છે જવાબ. તો 6 કોનો કોડ છે તો કે શુક્રવારનો. એનો મતલબ શું થયો કે 1 ઓગસ્ટ 1947 ના દિવસે કયો વાર હશે શુક્રવાર. તમને શું પૂછ્યું કે કઈ કઈ તારીખે શુક્રવાર હશે આ ઓગસ્ટ મહિનામાં, તો એક તો પહેલી તારીખે શુક્રવાર છે, એમાં 7 ઉમેરીશ તો 8 તારીખ, એમાં 7 ઉમેરીશ તો 15 તારીખ, એમાં 7 ઉમેરીશ તો કેટલા આવશે 22, 22 માં 7 ઉમેરીશ તો 29, 29 માં 7 ઉમેરીએ તો કેટલા થાય 36. એવી તારીખ નું આવે, બરાબર. તો ઓગસ્ટ મહિનો પૂરો થઈ ગયો. તો પહેલો શુક્રવાર 1 ઓગસ્ટે હતો, પછી 8 15 22 અને 29 હશે. પણ ઓગસ્ટ 1947 માં કઈ કઈ તારીખે શુક્રવાર આવશે તો કે 1 8 15 22 અને 29, એમ કુલ 5 શુક્રવાર ઓગસ્ટ 1947 માં હતા. તમારે અગેન શું કરવાનું છે, મોબાઈલનું કેલેન્ડર ખોલો, 1947 ના વર્ષમાં જાઓ, એમાં ઓગસ્ટ મહિનામાં જાઓ અને આ તારીખો સાહેબે જે રીતે સોલ્વ કરાવી એવી આવે છે અને આટલી આટલી જ આવે છે અને આટલી આટલી તારીખે શુક્રવાર જ છે એ વેરીફાઈ તમે કરી લેજો. ઓકે, આપણે આગળ જઈએ છીએ 16 નંબરના એક્ઝામ્પલમાં. નેક્સ્ટ ક્વેશ્ચન, વર્ષ 1872 જેવું કેલેન્ડર હવે પછી કયા વર્ષે આવશે? રિપીટેશન ઓફ કેલેન્ડરનો ક્વેશ્ચન છે. કોર્સ તમે જોશો તેની અંદર રિપીટેશન ઓફ કેલેન્ડરનો અલગ વિડીયો હશે, એના 5 6 7 એક્ઝામ્પલ તમને ગણાવેલા હશે અપવાદોની સાથે. તો સેમ કેલેન્ડર ક્યારે આવશે? અહીંયા તમને કેવો પ્રશ્ન પૂછો કે ભાઈ 1872નું જે વર્ષ છે એનું જેવું કેલેન્ડર હતું કે ભાઈ એમાં 1 ફેબ્રુઆરીના દિવસે શુક્રવાર હોય, બરાબર. તો હવે પછી કઈ સાલમાં 1 ફેબ્રુઆરીએ શુક્રવાર જ આવશે એવું કયા વર્ષનું કેલેન્ડર હશે? આનો તમારે ડાયરેક્ટ જવાબ દેવાનો છે. તારીખ અને બધું કેવું હોય સરખું હોય કે ભાઈ ફેબ્રુઆરીમાં 4 શનિવાર આવ્યા હોય તો કયા વર્ષમાં પાછા ફેબ્રુઆરીમાં 4 જ શનિવાર આવશે? હું ઉદાહરણ તરીકે આપું છું. આવો તમને પ્રશ્ન પૂછો તો આના માટે મેથડ એવી છે કે જે કોઈ વર્ષ તમને આપ્યું છે એને તમે 4 વડે ભાગો. કેટલા વડે ભાગો? 4 વડે ભાગો. અને જો શેષ 0 મળે તો જે વર્ષ છે એમાં તમારે કેટલા એડ કરવાના છે? 28. કેટલા એડ કરવાના? 28. જો શેષ 1 વધે, કેટલી વધે? 1, તો તમારે એમાં +6 કરવાના. જો શેષ 2 અથવા 3 વધે તો તમારે એમાં +11 કરવાના. તમને ડાયરેક્ટ શું મળશે? જવાબ મળશે. તો અહીંયા આપણે જોઈએ આપણને કયું વર્ષ આપ્યું છે 1872નું. 4 વડે ભાગવાનું કીધું તો આપણે ભાગશું કોને? 72 ને. તો 72 ને 4 વડે ભાગીએ. 4 એકા 4, 7 માંથી 4 ગયા તો 3, ઉપરથી આવ્યા 2, 4 8 32, 32 માંથી 32 ગયા તો 0. શેષ કેટલી મળી? 0. તો મેં શું કીધું કે શેષ 0 વધે ત્યારે આમાં એડ કેટલા કરવાના? 28. 1872 માં તમે 28 એડ કરશો તો તમને શું મળશે? 1900. તમે વ્યવસ્થિત રીતે જોયું છે તમને ખબર પડશે કે ભાઈ 1872 ને મેં 4 વડે ભાગ્યા તો શેષ 0 મળી એટલે કે 4 વડે ભગાઈ ગયું. તો 1872 નું વર્ષ તો લીપ વર્ષ છે. તો એમાં તો લીપ વર્ષ હોય એનું કેલેન્ડર લીપ વર્ષમાં જ રિપીટ થાય ને. તો જે જવાબ મળે એ કેવો મળવો જોઈએ? લીપ વર્ષ મળવું જોઈએ. તો હમણાં જ આપણે એક એક્ઝામ્પલમાં જોયું તો ભાઈ 1900 નામનું જે વર્ષ છે એ લીપ વર્ષ નથી. તો સાહેબ તમે તો કીધું ને +28 કરો તો જવાબ મળે, પણ 1872 એ દાખલો આપણે અહીંયા એટલે જ લીધો કે અપવાદ છે. 1872 માં તમે 28 એડ કરશો તો તમને 1900 મળશે. 1900 નું વર્ષ લીપ વર્ષ નથી. તો 28 દરેક વખતે એડ કરો તો જવાબ મળી જ જાય એવું જરૂરી ન હોય. અમુક આવા અપવાદો હોય 1872 જેવા
કે એમાં જે શોર્ટ ટ્રીક છે એ કામ ન લાગતી હોય એટલે હું વારંવાર કોઈક બેઝિક કન્સેપ્ટ ઉપર ધ્યાન આપો, ગોખણપટ્ટીથી દૂર ભાગો. ક્લિયર છે? તો અહીંયા 1872 જેવું વર્ષ ક્યારે રિપીટ થાય એમાં +28 કરવાથી જવાબ ન મળ્યો ત્યારે તમારે કરવાના +40. કેટલા કરવાના? +40. 2 અને 0, 2, 7 ને 4 11 નો એકડો વધી 1 8 ને 1 9 આ 1. તો 1872 જેવું કેલેન્ડર 1912 નું હશે. કોનું હશે? 1912 નું. તો અહીંયા આપણો જવાબ છે 1912. આગળ જઈએ. જો આ પ્રકારના પ્રશ્નો આવે તો બહુ મજા આવે. પરીક્ષામાં પૂછાઈ ગયો હોય તો ખાખી પાકી 2-3 આવા પ્રશ્નો પૂછાઈ જાય ને તો. મને યાદ છે કે મારા પપ્પાનો જન્મદિવસ 20 જાન્યુઆરી પહેલા અને 16 જાન્યુઆરી પછી. તો મને શું યાદ છે? મને તો કે મારા પપ્પાનો જન્મદિવસ 16 જાન્યુઆરી પછી છે અને 20 જાન્યુઆરી પહેલા. 16 જાન્યુઆરી પછી અને 20 જાન્યુઆરી પહેલા છે. પછી શું કીધું? જ્યારે મારી બહેનને યાદ છે કે મારા પપ્પાનો જન્મદિવસ 18 જાન્યુઆરી પછી. મારી બેન એવું કહે છે કે ભાઈ મારા પપ્પાનો જન્મદિવસ 18 જાન્યુઆરી પછી છે, પરંતુ 23 જાન્યુઆરી પહેલા છે. પણ 23 જાન્યુઆરી પહેલા છે. આવું કોને યાદ છે? તો કે મારા બેનને. તો પ્રશ્ન એવો પૂછો તો કઈ તારીખે મારા પપ્પાનો જન્મદિવસ હશે? ઓપ્શન નથી અને આમાં જરૂરી નથી. તો મેં શું કીધું? મારા પપ્પાનો જન્મદિવસ 16 જાન્યુઆરી પછી અને 20 જાન્યુઆરી પહેલા છે. તો 16 અને 20 ની વચ્ચેની કોઈ તારીખ હશે, કારણ કે મને એક્ઝેક્ટ યાદ નથી. તો 16 અને 20 ની વચ્ચે તારીખ કઈ આવે? 17, 18 અને 19. પછી મારા બેન શું કહે છે? તો કે નહીં, પપ્પાનો જન્મદિવસ 18 જાન્યુઆરી પછી અને 23 જાન્યુઆરી પહેલા છે. તો વચ્ચેની કોઈ તારીખે જન્મદિવસ હોવો જોઈએ, કારણ કે એક્ઝેક્ટ તમારા બેનને યાદ નથી. તો 18 અને 23 ની વચ્ચે તારીખ કઈ આવે? તો કે 19, 20, 21 અને 22. સાહેબ આમાંથી જવાબ કઈ રીતે લાવવાનો? તો કે જે વચ્ચેની તારીખો લખી એમાં જે કોમન તારીખ હોય એ તમારો જવાબ. તો બંનેમાં કોમન કોણ છે? 19. તો 19 તારીખે મારા પપ્પાનો જન્મદિવસ હશે. આ તમારો ફાઇનલ શું છે? આન્સર છે. તો આવો પ્રશ્ન પૂછાય તો મોજ પડી જાય. કેમ? ઓકે, આગળ જઈએ. આશાને બરોબર યાદ છે કે તેણે દુકાનેથી કોઈ વસ્તુ શનિવાર પહેલા. આશાને શું યાદ છે? કે દુકાનેથી કોઈ વસ્તુ શનિવાર પહેલા. શનિવાર પહેલા એટલે આમ. પરંતુ મંગળવાર પછી ખરીદી હતી. પરંતુ મંગળવાર પછી ખરીદી છે. તો આશાને શું યાદ છે? કે વસ્તુ મંગળવાર પછી અને શનિવાર પહેલા, એટલે કે કાં તો બુધવાર, ગુરુવાર અથવા શુક્રવારે ખરીદી હશે. કારણ કે વચ્ચેના મંગળ અને શનિની વચ્ચે તો આ બુધ, ગુરુ, શુક્ર જ આવે. જ્યારે દુકાનદારને બરોબર યાદ છે કે આશાએ દુકાનેથી વસ્તુ ગુરુવાર પછી. દુકાનદાર એવું કહે છે કે ભાઈ આશાએ વસ્તુ ગુરુવાર પછી પરંતુ રવિવાર પહેલા ખરીદી હતી. રવિવાર પહેલા ખરીદી હતી. તો પ્રશ્ન અહીંયા શું પૂછ્યો છે? તો આશાએ ખરેખર કયા વારે વસ્તુ ખરીદી હશે? તો દુકાનદાર મુજબ પહેલા લખીએ ગુરુવાર પછી રવિવાર પહેલા. તો ગુરુ અને રવિની વચ્ચેના દિવસો શુક્ર અને શનિ. તો ખરેખર આશાએ કયા વારે વસ્તુ ખરીદી હશે? તો કે વચ્ચેના જે વાર લખ્યા એમાં જે કોમન હશે એ દિવસે ખરીદી હોય. તો બંનેમાં કોમન કોણ છે? શુક્રવાર. તો આશાએ દુકાનેથી ખરેખર વસ્તુ શુક્રવારે ખરીદેલી હોય. આ તમારો શું છે? જવાબ છે. આવા જ પ્રશ્નો હોય, મજા જ આવે. કેલેન્ડરમાં કાંઈ અઘરું હોય જ નહીં. આમ તો આખા રીઝનિંગમાં કાંઈ અઘરું નથી, બરાબર. આપણે ખબર નહીં હું કામ બી ગયા એ. કેવો પ્રશ્ન છે? સાવ પપ્પુ જેવો. જો આજે મંગળવાર હોય તો 60 દિવસ પછી કયો વાર આવશે? જ્યારે આ ટાઈપના પ્રશ્નો દેખાય ત્યારે તમને શું કીધું? આજે મંગળવાર છે તો લખી દો મંગળવાર. એટલે ફાઇનલ જવાબ મંગળવાર ટીક ન કરી દેતા હો, થોડીક ધીરજ રાખજો. પછી શું કરવાનું? તો કે અહીંયા જે દિવસ આપ્યા છે 60, એને 7 વડે ભાગો. તો 7 8 56. 60 માંથી 56 ગયા તો 4. આ શું મળ્યું આપણને? શેષ. આ શેષ આમાં પ્લસ કરી દો તો એ તમને શું આવશે? જવાબ મળી જશે. તો મંગળવાર પછી ચોથો દિવસ બુધવાર, ગુરુવાર, શુક્રવાર અને શનિવાર.
તો અહીંયા જવાબ તમારો આવશે શનિવાર. તો આજે મંગળવાર હોય તો 60 દિવસ પછી શનિવાર હશે, ફાઇનલી હશે જ તે. ક્લિયર છે? નેક્સ્ટ એક્ઝામ્પલ, જો આજે શનિવાર હોય તો આવતા સોમવાર પછીના 79 દિવસ પછી કયો વાર આવશે? અહીંયા જો તમને કન્ફ્યુઝ કરવા કેવું આપ્યું, આજે શનિવાર છે અને તમને શું કીધું, સોમવાર પછીના 79 દિવસ પછી. આની પહેલાના પ્રશ્નમાં શું હતું, આજે મંગળવાર છે તો મંગળવાર પછી 60 દિવસ પછી કયો વાર આવશે એવું તમને પૂછ્યું હતું ને. તો જે દિવસ પછીનું તમને કીધું હોય એ દિવસને તમારે ધ્યાનમાં લેવાનો. તો અહીંયા સોમવાર પછી કીધું છે, આજે ભલે ગમે એ વાર હોય તો અહીંયા આપણે તમારે લખવાનું સોમવાર. પછી તો કે સોમવાર પછી કેટલા, તો કે 79 દિવસ. તો આ 79 ને 7 વડે ભાગો તો 7 એકા 7, 7 માં 7 ગયા 0, ઉપરથી આવ્યા 9, 7 એકા 7, 9 માં 7 ગયા 2. આ 2 પ્લસ કરો ક્યાં, તો કે સોમવારમાં. તો સોમવારમાં +2 કરશો તમને શું મળશે, બુધવાર. રાઇટિંગમાં લખું જો, છેલ્લો દાખલો છે ને એટલે. તો આ રીતે આ પ્રશ્ન સોલ્વ થાય. હું તો ભગવાનને એવી જ પ્રાર્થના કરીશ કે કોન્સ્ટેબલની પરીક્ષામાં આવા જ પ્રશ્નો પૂછાય તો બધા વિદ્યાર્થીઓ પાસ થાય. બરાબર ને? આઈ હોપ કે કેલેન્ડરને તમે ખરેખર એન્જોય કર્યું હશે. તમને એવું લાગ્યું છે કે ભાઈ એજ્યુસફર પ્રો ઉપર આની કરતાં વિશેષ એક્ઝામ્પલ્સ હશે, અને છે. કોર્સની અંદર જશો તો તમને આઈડિયા આવશે કે ભાઈ કેવા કેવા એક્ઝામ્પલ્સ છે. દરેક ચેપ્ટર ટાઈપ પ્રમાણે કોઈ પણ ગુજરાતી બુક વીખો, આપણા કોર્સની અંદર જેટલા એક્ઝામ્પલ આવતા હોય એટલી કોઈ એક બુકમાં બધા એક્ઝામ્પલ આવતા હશે નહીં. બધી વેરાયટીવાળા એક્ઝામ્પલ નહીં આવતા હોય. એ તમે ચેક કરી લેજો, પણ એ ચેક ક્યારે થશે, જો તમે કોર્સ ખરીદશો તો. અને સાથે સાથે આ વિડીયો કેવો લાગ્યો, કેવું રહ્યું, એનો ફીડબેક જે છે એ પણ કમેન્ટ કરજો. થેન્ક યુ. જય હિન્દ, જય ભારત.